તારીખ 7/5/1994 અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ગાંધી મેમોરિયલ હોલમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતારીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 3. શાંતાય તેજસે. ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના પદાધિકારીશ્રીઓ, સજ્જનો અને બહેનો, જીવનમાં જે કંઈ આવશ્યકતાઓ છે, જે જરૂરિયાતો છે, જે ઝંખનાઓ છે, એને પૂરી કરવા માટેના જે માધ્યમો છે, જે સાધનો છે, એમાંનું એક સાધન ઉપાસના છે. ઈચ્છીએ કે ના ઈચ્છીએ, કોઈને કોઈ રીતે માણસ ઉપાસના કરતો હોય છે. કોઈ ભગવાનની કરે, કોઈ શેઠની કરે, કોઈ સાહેબની કરે, કોઈ રાજા મહારાજાની કરે, કોઈ પત્નીની કરે, કોઈ પતિની કરે. તમે જોશો તો પોતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે જ્યાંથી એ અપેક્ષાઓ પૂરી થવાની સંભાવના હોય, પછી એ સાચી હોય કે ખોટી હોય, માણસ ઉપાસના કરતો હોય છે. એક બીજી વાત યાદ રાખજો, ઉપાસના શબ્દનો અર્થ થાય છે ઉપ, સમીપમાં, નજીકમાં, પાસે, બેસવું. આસના, બેસવું, કોઈની પાસે જઈને બેસવું. તમે જેની પાસે જઈને બેસો છો અને શરીરથી નહીં પણ મનથી બેસો છો, એ તમારી ઉપાસના છે. જેની પાસે બેસવાનું તમને ગમે, બેસી રહેવાનું તમને ગમે, એ તમારી ઉપાસના છે. એટલે આસ્તિક હોય કે નાસ્તિક હોય, કોઈને કોઈ રીતે માણસ ઉપાસના કરતો જ હોય છે. પણ ચર્ચા જે કરવાની છે એ આપણે ધાર્મિક ઉપાસનાની ચર્ચા કરવાની છે. આપણે હિન્દુઓ ઉપાસનાની બાબતમાં અસ્પષ્ટ છીએ. અસ્પષ્ટતા આપણો બહુ મોટો રોગ છે, અને રોગના કારણે આપણને ઘણું સહન કરવું પડ્યું છે, અને ઘણું સહન કરવું પડે છે. એનું એક કારણ છે, આપણી પાસે હજારો મંત્રો છે, હજારો ભગવાનો છે, દેવો છે, હજારો ગુરુઓ છે, અને હજારો માર્ગો છે. માણસ ન ભટકાઈ જાય તો જ નવાઈ લાગવાની. પણ મારી ખાતરી છે કે માણસમાં થોડુંક પણ જો પોતાનું અસ્તિત્વ હોય, હું એને અસ્તિત્વ શબ્દથી કહું છું. તમે કોઈ વાર તમારી જાતને પૂછજો, તમારા પોતાના અંદર તમારું અસ્તિત્વ છે? અને જો તમારું અસ્તિત્વ છે તો તમારું વ્યક્તિત્વ છે. પણ જો તમારું અસ્તિત્વ ભૂંસાઈ ગયેલું હશે તો તમારું વ્યક્તિત્વ પણ ભૂંસાઈ ગયેલું હશે. હું કાશીમાં રહું, એક બ્રહ્મચારી અમારી સાથે ઘણી વાર બેઠક ઉઠક, એ મને કહે કે મારે શંકરાચાર્યના શિષ્ય થવું છે. મેં કહ્યું કેમ? એ બ્રાહ્મણ, હું એ બ્રાહ્મણ. મને કે મારે તો શંકરાચાર્યના જ શિષ્ય થવું છે. મેં કહ્યું કારણ શું? પણ કે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે એમ કહેવાય કે શંકરાચાર્ય મહારાજના શિષ્ય આવ્યા, એટલે આપણો પ્રભાવ પડે, આપણું માન સન્માન. આ માણસની અંદર પોતાનું અસ્તિત્વ નથી. એક વેક્યુમ છે, ખાલીપણું છે, અને ખાલીપણું એ બીજાના દ્વારા ભરવા માંગે છે. સિંહ બાપના નામે ઓળખાતો નથી,
પોતાના નામે ઓળખાય છે. અને જેને પોતાનું અસ્તિત્વ નથી હોતું એ પછી કોઈને કોઈનો આશરો ખોળતા હોય છે. કદાચ એવા માણસ છે એ મોટામાં મોટી જગ્યા ઉપર બેસી જાય તો એ જગ્યા મોટી ને માણસ નાનો થશે. સરદાર પટેલે એક બહુ સરસ વાત કહેલી. મને એચ.એમ. પટેલે કહ્યું, મને કે સરદાર સાહેબે મને એક વાત કહેલી કે એચ.એમ. જો દેશને સારી રીતે ચલાવવો હોય તો કદી પણ મોટી ખુરશી ઉપર નાના માણસને ના બેસાડશો. ખુરશી મોટી ને માણસ નાનો. અહીં 10 હોર્સ પાવરની મોટરની જરૂર છે ને તમે અડધા હોર્સ પાવરની મોટર લગાવી દીધી, કેવી રીતે પાણી ઉપાડશે? ખુરશી કરતા માણસ મોટો હોવો જોઈએ. જો ખુરશી કરતા માણસ મોટો હશે તો દેશને કોઈ વાંધો નહીં આવે. પણ ખુરશી મોટી અને માણસ દેખાય નહીં એટલો નાનો, એ દેખાય નહીં એટલો નાનો, દેશ નહીં ચાલી શકે. જે દશા દેશની એ જ દશા ધર્મની. જો ગાદી મોટી હોય ને માણસ નાનો બેઠો હોય, બિલકુલ નાનો બેઠો હોય, તો જે દશા દેશની એ જ દશા ધર્મની થઈને ઉભી રહે. અને ખરેખર આ માણસ છે એ શંકરાચાર્યના શિષ્ય થયા ખરા. આજે પણ અમે મળીએ છીએ ઘણી વાર. પણ 2 વર્ષ થતા થતા ગુરુ ચેલો બે લડ્યા. એવા જોરથી લડ્યા, એવા પેપરોમાં લડ્યા, પત્રિકાઓથી લડ્યા, આજે પણ લડે છે. મેં કહ્યું કેમ, કેવી મજા આવે છે? મને કે આપણે તો નામ લખવું તો એ મળી ગયું, હવે બીજું શું કરવું છે? એમ કે તમને ખબર નથી, અમેરિકામાં આવવા માટે ઘણા લોકો પોતાનાથી 10 ગણા નાના માણસ સાથે પરણે છે. પૂછી જુઓ પરણે છે કે નથી પરણતા. અરે પણ આ છોકરી માઇક્રોબાયોલોજી થયેલી છે અને આ તો એસએસસી ફેલ છે. કે એસએસસી ફેલને નથી પરણતા, ગ્રીન કાર્ડને પરણીએ છીએ. અમારે તો એકવાર અમેરિકા પહોંચી જવું છે ને પછી આગળનો રસ્તો બધો અમને કરતા. આથી એક વ્યવસ્થા ઊભી નથી થતી, એથી એક અવ્યવસ્થા ઊભી થાય છે. એટલે આપણા ત્યાં જે ઉપાસના છે એ ઉપાસનાને જો તમે મૂળ રૂપમાં જોવા માંગો તો હું એને 5 ભેદમાં કહીશ. 5 ભેદમાં. કારણ કે તમે કોઈને કોઈ પ્રકારની ઉપાસના કરતા જશો, કરવી જ જોઈએ. હું પોતે આગ્રહી છું, કરવી જ જોઈએ. પણ ઉપાસના સ્પષ્ટ થવી જોઈએ. જો અસ્પષ્ટતા હશે તો તમે ઉપાસનાના ચક્કરમાં ગૂંચવાયા કરશો. મારા એક ઓળખીતા સજ્જન છે, દર 6 મહિને ભગવાન બદલે છે. દર 6 મહિને એ ભગવાન બદલ્યા કરે છે. એ માણસ છે એ હસવાને પાત્ર નથી, દયાને પાત્ર છે. આપણે એના ઉપર હસીએ છીએ પણ કદાચ આપણે બદલતા હોઈએ, કંઈ કહી ના શકાય. કોઈ આવીને કહે આ જોરદાર છે તો કે લાવો ત્યારે એ હવે કેમ 6 મહિને કેમ બદલે છે? કારણ કે બદલવાના છે એટલે બદલે છે. એટલે થોડી સ્પષ્ટતા થવી જોઈએ. અને સ્પષ્ટતા છે, હું તમને ખાતરીથી કહું છું, તમારે ત્યાં એટલી સરસ સ્પષ્ટતા છે. શરત એટલી છે કે તમે થોડા ઊંડાણમાં જાઓ તો, થોડી ઊંડી ડૂબકી લગાવો તો આપણે ત્યાં 5 પ્રકારની ઉપાસના છે. સૌથી ઉપરની શ્રેષ્ઠ જે ઉપાસના છે એ બ્રહ્મોપાસના છે. ઈશ્વરની, એક પરમેશ્વરની ઉપાસના, એક નિયંતા, એક કર્તા, એક પરમાત્મા. શીખો એને અલખ પુરુષ કે છે. જપજી સાહેબ વાંચજો તો એમાં પહેલો જ શ્લોક છે અલખ પુરુષ, જેને લખી ન શકાય, જેની ઉત્પત્તિ ન હોય, જેનો નાશ ન હોય. એના માટે ઘણા વિશેષણો આપેલા છે. પણ એથી જરાક નીચે આવો તો બીજી કક્ષાની જે ઉપાસના છે એ દેવોની ઉપાસના છે, દેવોપાસના છે. એનાથી જરાક વધારે થોડાક નજીક આવો તો ત્રીજી જે ઉપાસના છે એ સિદ્ધોની ઉપાસના છે. એનાથી થોડીક નીચે આવો તો ચોથી જે ઉપાસના છે એ પ્રકૃતિની ઉપાસના છે. નદીઓ, પર્વતો, ઝરણા, ફલાણું, ચંદ્ર, સૂર્ય, ફલાણું, પ્રકૃતિ, મેટર.
અને એનાથી નીચે આવો અને છેલ્લામાં છેલ્લી ઉપાસના એ વ્યક્તિ પૂજા છે, કોઈ એક વ્યક્તિને પકડીને. આ 5 ઉપાસનાઓ છે. ઉપનિષદ છે એ નીચેથી ઉપર લઈ જવા માંગે છે, ઉપરથી નીચે નથી લાવવા માંગતા. તમે આખા ઉપનિષદો જોજો, કોઈ જગ્યાએ વ્યક્તિ પૂજા નથી. યાજ્ઞવલ્ક બહુ મોટા ઋષિ છે, બીજા બધા ઘણા મોટા મોટા સમર્થ ઋષિઓ છે જેને જનક રાજા માન આપે છે, પણ ઋષિ એ ઋષિ જ છે. અને એની મહિમા એટલી છે કે એને જે નથી આવડતું એનો સ્વીકાર કરે છે કે આ મને નથી આવડતું. તમે પેલા ફલાણા ઋષિ પાસે જઈને સાંભળો, મારું આટલું જ જ્ઞાન છે. એક બીજી વાત યાદ રાખજો, પ્રજાનો વિકાસ જ્ઞાનના દ્વારા થતો હોય છે, અને જ્ઞાન છે એનું અસ્તિત્વ વિજ્ઞાનના દ્વારા રહેતું હોય છે. જેમ માણસને સંતાન ન હોય તો એનો વંશ સમાપ્ત થઈ જાય, એમ જ્ઞાનનું સંતાન વિજ્ઞાન છે. અને જો વિજ્ઞાન રૂપી એને સંતાન ન થાય તો જ્ઞાન મરી જતું હોય છે. સતત જ્ઞાનને વિજ્ઞાનનું સંતાન થવું જ જોઈએ. આજે જે વિજ્ઞાન છે ને એ કાલનું જ્ઞાન છે, કારણ કે પરમ દિવસે નવું વિજ્ઞાન આવવું જ જોઈએ. આ જે માઇક છે એ છેલ્લો મોડલ નથી, અને એ જો છેલ્લો મોડલ માની લેવામાં આવે તો મરી જશે. આના મોડલો નીકળ્યા જ કરશે. અને જે નવા મોડલો કાઢશે ને એની મુઠ્ઠીમાં દુનિયા હશે. મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. મેડ ઇન ઇન્ડિયા કેમ નથી? જોકે હવે આપણે થોડાક પ્રગતિ કરી રહ્યા છીએ. જે નવા મોડેલો કાઢશે એની મુઠ્ઠીમાં દુનિયા હશે, અને જે જૂના મોડેલ ઉપર પૂર્ણ વિરામ મૂકીને બેસી ગયા, કહી દીધું બસ હવે અમારે આ છેલ્લું, આથી વધારે કશું જ નથી, એ મરી જવાના. જ્ઞાન છે એને સતત વિજ્ઞાનનું સંતાન જોઈએ જ. ઉપનિષદ છે એ આ સિદ્ધાંતને માનનારું છે. અમારે ત્યાં એક બહુ મોટા ઋષિ છે, હું તમને એની વાત કરું. એની પાસે એક ચક્રવર્તી રાજા છે ને, એ રાજા બ્રહ્મવિદ્યા ભણવા જાય છે, અને રાજા જઈને કહે છે કે મને બ્રહ્મવિદ્યા ભણાવો. પેલો ઋષિ કહે છે મને બ્રહ્મવિદ્યા નથી આવડતી, બીજી વિદ્યા આવડે છે. તું કહેતો નક્ષત્ર વિદ્યા ભણાવું, ફલાણી વિદ્યા ભણાવું, ફલાણી વિદ્યા ભણાવું, પણ મને બ્રહ્મવિદ્યા નથી આવડતી. પોતાની અલ્પતાનો સ્વીકાર એ જ્ઞાન અને સંતપણાની પહેલી નિશાની છે. તમે તમારી અલ્પતાને સ્વીકાર કરી શકો છો, તમારું જ્ઞાન વધશે, તમે સાચા સંત બનશો. તમે તમારી અલ્પતાને, તમારી દુર્બળતાને ઢાંકો તો ઢોંગી બનશો, પણ એ અલ્પતાને, દુર્બળતાને જો જ્ઞાનમાં ખપાવશો તો અહંકારી થશો, દુનિયાને ભટકાવી મારશો. સ્વીકાર કરી લો, મને આ નથી આવડતું. જે આવડતું તો એટલું મેં તમને કહ્યું, મને આ બ્રહ્મવિદ્યા નથી આવડતી. હા, પણ તારે જો એ બ્રહ્મવિદ્યા ભણવી હોય તો તારા રાજ્યમાં એક રૈક્વ નામનો ખેડૂત છે. એ ખેડૂત બ્રહ્મવિદ્યા જાણે છે. કેવો યુગ હશે તમે વિચાર કરો. એ હળ ચલાવનારો ખેડૂત બ્રહ્મવિદ્યા જાણે છે, એની પાસે તું જા. એક ડોક્ટરની પાસે કેસ જાય અને ડોક્ટર સમજે કે મારી બુદ્ધિ બહારનો કેસ છે તો એ તરત જ મોટા ડોક્ટરને રિફર કરી આપે, તો દર્દી બચી જાય. પણ અનાળી ડોક્ટર પાસે જાય એ છેવટ સુધી ના જવા દે, એ ઉકાળા પીવડાયા જ કરે, ફકાયા જ કરે, એ છેવટ મરી જાય ત્યાં સુધી ના જવા દે. એ દર્દીનો નાશ થઈ જાય. પ્રજા એ દર્દી છે, ધર્મગુરુ એ ડોક્ટર છે. અને પ્રજા જયારે ધર્મગુરુની પાસે જાય અને ધર્મગુરુ સમજે કે મારી આ કક્ષા નથી, ભાઈ મને નથી આવડતું, તો તમે રિફર કરો, મોટા ડોક્ટર પાસે મોકલો, બીજા પાસે મોકલો. પણ બીજા પાસે મોકલાય કેવી રીતે? અહીં તો બીજા પાસે જવા દેવા જ નથી. વચ્ચે એક વાત કરું. એક ગામમાં મારે ચાતુર્માસ કરવાનો, 4-5 દિવસ થયા હશે, અને પ્રવચન પૂરું થયું તો એક બેન છે ને ઉભા થઈને ખૂબ રડવા માંડ્યો, ધ્રુસકે ને ધ્રુસકે. એટલે પછી
મને થયું કઈ કથામાં કઈ ઘટતી વાત આવી ગઈ હશે. ઘણી વાર આવી જાય, જો કે તમારી નહીં આવતી હોય. ઘણી બંધ બેસતી વાત આવી જાય તો કઈ લાગી આવે ને બહેનોને વધારે લાગે. મેં કહું કંઈક લાગી આવ્યું હશે. પછી બોલાવ્યા 70-75 વર્ષની મોટી ઉંમરના ડોશી. મેં કહું કેમ રડ્યા, શું થયું તમને? પછી ખૂબ ધ્રુસકા પૂરા થયા પછી મને કહ્યું, મને કે તમે અહીં કથા કરવા આવ્યા એના પહેલા અમારા સંપ્રદાયના એક બેન આવેલા અને એમને ખબર પડેલી કે એક સંન્યાસી મહારાજ અહીં કથા કરવા આવવાના છે. એટલે અમારા બધાની પાસે ઉભા થઈને પ્રતિજ્ઞા કરાવેલી કે બાવાની કથા સાંભળવા જશો નહીં. અમારી બધાની પાસે એવી પ્રતિજ્ઞા કરાવેલી અને અમે બધાએ પ્રતિજ્ઞા કરેલી. જો કે આપણે સારા છીએ, પ્રતિજ્ઞા પાડતા નથી. આ ધોળિયા છે એ સિગરેટ પીતો હોય કે બીજું કંઈ પીતો હોય અને તમે એને એમ કહો કે તું આ છોડી દે આ પીવાનું, તો એ કહેશે સોરી મારાથી નહીં છૂટે એમ. એ તરત ના પાડી દેશે. આપણા માણસને કહો ઉભો થઈને તરત જ લો મહારાજ કે મૂક્યું અને બીજા દાડે પાછું પેલો ચોખ્ખું કહી દેશે કે મારાથી આ નહીં થાય. ને આપણે હવે આટલી સભા વચ્ચે કેવી રીતે એવું કહેવું મારાથી આ નહીં થાય? આત્મબળ જોઈએ, આત્મબળ હિંમત હોવી જોઈએ. એટલે હા કે બધાના સાથે કરી દો. પાછા બીજા દિવસે અમારા પાસે પ્રતિજ્ઞા કરાવેલી. પછી કે એવું થયું કે મન ઝાલ્યું ના રહ્યું એમ કે. એટલે લપાતા છુપાતા આવીને અંદર બેસી જવું કથામાં ને પછી જોવું મારા જેવી બીજી આવીને બેસે પાછી એમ કે. પણ એ પ્રતિજ્ઞા લીધી ને પછી અહીં બેસે જ બીજા બધા. એટલે મને હિંમત આવીને પછી આ 5 દિવસથી સાંભળ્યા પછી મને ખબર થઈ કે તમે બિલકુલ સાચી વાત કહો છો. તમે જે કહો છો એ બિલકુલ સાચું કહો છો અને સત્યથી સત્યનો પટ અમને લાગી ન જાય, સત્ય અમારા ઉપર અસર ન કરી જાય એટલે પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. તમે બીજે કોઈ જગ્યાએ સાંભળવા જશો. એ ઉપનિષદનો ઋષિ કહે છે તું જા, બીજા પાસે જા, હું નથી આપી શકતો, હું લાચાર છું, મારી તાકાત નથી. આ સંત છે. ચમત્કારો કરવાથી સંત ના થવાય, ચમત્કારો કરવાથી કે લાલ થવાય. ખ્યાલ આવે છે? અને એટલા ચમત્કાર મારા ઓળખીતા છે. મેં કહ્યું મને શીખવાડો, મારે પહેરવું નહીં પડે ને તમારે પહેરવું પડે. બાકી આ તમે ધંધો આટલું જો આવડતું હોય ને એક ભગવું કપડું પહેરો તો અત્યારે 900 ભગવાનમાં સૌથી મોટા તમે ભગવાન થઈ જાઓ. કારણ કે બીજા બધા નાના ચમત્કાર તમે તો બહુ મોટા કરો છો. ભાઈ તો સ્પષ્ટ કહે છે કે આ તો હાથ ચાલાકી છે, આમાં કોઈ ચમત્કાર નથી. સંત છે પોતાની નમ્રતા રાખે, પોતાની અલ્પતા સ્વીકાર કરે, હાથ જોડીને રહે, નમ્રતાથી રહે, લોકોનું ભલું કરે, કોઈને ભટકાવી ના મારે. ઋષિ કહે છે ભાઈ મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી, પણ તારે જો બ્રહ્મ વિદ્યા શીખવી હોય તો તારા રાજ્યમાં એક રૈક્વ નામનો ખેડૂત છે અને ખેડૂત બ્રહ્મવેત્તા છે, બ્રહ્મ વિદ્યા જાણે છે, એની પાસે તું જા. રાજા તો આવ્યો રાજધાનીમાં અને તપાસ કરતા કરતા ખબર પડી કે ફલાણા ગામમાં એક રૈક્વ નામનો ખેડૂત છે, ખેતી કરે છે. એ આ તો બીજા દિવસે પહોંચી ગયો. પહોંચ્યો તો ખરું, પણ કેટલીક વાર એવું બનતું હોય છે કે પહેલી જે મુલાકાત છે ને એની જે સારી કે માઠી અસર થતી હોય છે ને એ બહુ જોરદાર થતી હોય છે. હવે માનો કે તમે મારા આશ્રમમાં આવો અને તમે આવ્યા હોય બરાબર એ જ ટાઈમે હું કોઈને લડતો હોઉં અને મારું ઉગ્ર રૂપ તમે જુઓ એટલે થાય કરે આ તો મહારાજ બહુ ક્રોધી છે એમ. એટલે અમારે શું કરવું પડે ખબર છે? અમારે શો કરવો પડે. આ તો તમને ખાનગીમાં કહું છું. એક માણસ રાખવો પડે, એ કોઈ આવતું હોય એટલે કંઈક આવે છે એટલે તરત જ માળા લઈને આમ બેસી જવાનું. એટલે કંઈક ખાતા પીતા હોય બધું આમ આગું પાછું મૂકી દેવાનું, માળા લઈને બેસી જવાનું. એટલે આવનાર માણસ કહે ના મહારાજ જયારે જુઓ ત્યારે એટલે આ તને જોયા પછી શરૂ કર્યું છે ભાઈ, તું સમજ જરા સમજ. શો બહુ મોટો કામ કરતો હોય છે અને શો થી બચે ને એ જ દર્શનનો અધિકારી થતો હોય છે. જ્યાં સુધી શો થી માણસ ના બચે ત્યાં સુધી એ દર્શનનો અધિકારી નથી થતો હતો. હવે બન્યું એવું કે આ રાજા જયારે આવ્યો ત્યારે આ ખેડૂત
હળ ચલાવી ચલાવીને થાકેલો, એટલે બળદ ઉભા રાખેલા, હળ ઊભું રાખેલું અને નીચે બેઠેલો જમીન ઉપર. તમારા બાપદાદાઓને પૂછજો, જો પટેલ હોવ તો, કે ખેતરની માટીમાં સોફા ઉપર બેસતા કે કેવી રીતે બેસતા? જ્યાં શેઢા ઉપર જ્યાં જમીન મળે ત્યાં બેસી જાય. અડધો રોટલો, રોટલો, કઢી, જે મળ્યું હોય ખાઈ. એની એક મસ્તી છે, એનો એક આનંદ છે. બેઠેલો અધૂરામાં પૂરું એને ધાધર થયેલી હતી. આમ ખણખણ કરે ને એટલે આ ધોતિયું આમ ખસી ગયેલું ને આમ પગ ઊંચા કરીને આમ ખણખણ કરે. અને પેલો રાજા ગયો, કોઈએ કહ્યું પેલો બેઠો એ રૈક્વ છે, ખેડૂત છે. આ એમ આવો બ્રહ્મવેત્તા હોય, આવો બ્રહ્મજ્ઞાની હોય? અશ્રદ્ધા થઈ ગઈ. તમે માનો કે ના માનો, જે શારીરિક પર્સનાલિટી છે ને એનો પ્રભાવ પડતો જ હોય છે. અષ્ટાવક્રની પણ પૂજા થાય, પણ એકાદ કોઈ જનક જેવા જ કરે, પબ્લિક ના કરી શકે. પેલા બધા વિદ્વાનો તો એને લૂલો લંગડો એમ જ કહેતા હતા. શ્રીમદ રાજચંદ્રનું શરીર જોજો તમે, હાડકે હાડકું દેખાય છે, કોઈ શારીરિક પર્સનાલિટી નહીં. પણ આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, તમારા શરીરની જે પર્સનાલિટી છે એ પહેલો પ્રભાવ નાખતી હોય છે. હા, પછી પાછળથી પછી અંદરથી ગુણો જ્ઞાન જે હોય એ પાછળનો પ્રભાવ છે. અને બ્રહ્મવેત્તા છે એ બધા તો કેવા હોય કે આમ વાઘંબર બિછાવેલું હોય, મોટા બધા 1008 શ્રી 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 પરમહંસ પરિવ્રાજક આચાર્ય બધું લખ્યું હોય, એવું બધું આમ બેઠા હોય એટલે લાગે કે કંઈક માણસ બેઠેલો છે. આ શો છે, કદી પ્રભાવિત ન થશો. રાજા છે, એ રાજાએ જોયું અને જોઈને એને અશ્રદ્ધા થઈ ગઈ કે બ્રહ્મવેત્તા આવા હોય? આ તો બેઠા બેઠા ખણે લવર લવર કરે છે. એક બીજી વાત, જેને પોથી વાંચતા આવડે એને પંડિત કહેવાય. બધાને પોથી વાંચતા ના આવડે, પણ પોથી વાંચતા આવડે એને પંડિત કહેવાય. અને જેને ચહેરા વાંચતા આવડે ને એને સંત કહેવાય. અને જેને હૃદય વાંચતા આવડે એને ઋષિ કહેવાય. જો તમને હૃદય વાંચતા આવડતું હોય તો તમે ઋષિ છો. તમે કોઈનો ચહેરો વાંચી શકો છો? બન્યું એવું, એકવાર અમારે 8-10 માણસોને જમવા જવાનું થયું. અને હવે જમવા તો રોજ જ જવાનું હોય છે, નવા નવા ઘરોમાં જવાનું થાય. સૌથી પહેલા મને બેસાડ્યો. પેલી સિનિયરિટી હોય ને એ પ્રમાણે બેસાડે ને. અને અમારામાં એક ભીમનો અર્થ સમજો છો? એ બિચારો છેલ્લો બેઠેલો. એટલે હું તમને ખાસ સલાહ આપું છું કે જે 10-15 જણા જમવા જાઓ એમાં સૌથી પહેલા ઓછું ખાનારાને કદી પહેલા ના બેસાડશો. જો એને ના પાડી તો પછી બધાની ના થઈ જશે. પછી બીજા બિચારા બધા ના કહેવી પડે. એટલે 1-2 વાર આવ્યા રોટલી લઈને, મેં કહ્યું બસ બેન. એટલે સમજી ગઈ. પેલા છેલ્લે જઈને આટલી થોકડી જઈને મૂકી દે, થાળ દઈને. પેલો ના કહે તો એ મૂકી દે. 2-3 વાર મૂકી દીધી. પછી મેં કહ્યું, અરે બેન, પેલો ના કહે છે અને તમે 1 નહીં 2 નહીં 8-8 10-10 રોટલીના થોકડા મૂક્યા કરો છો, એને મારી નાખવો છે કે શું? મને કે ના મહારાજ, એ તો હજુ ભૂખ્યા છે. એમ કે કેવી રીતે ખબર પડી? કે ચહેરા ઉપરથી. ઓહો, મેં કહું હું કાશીમાં ભણેલો છું, આ ઘરમાં ભણેલી છું. એને ચહેરો વાંચતા આવડે છે. અમારે સંસ્કૃતમાં એક સૂક્તિ છે, કોઈ જમવા આવે તો હા પી દદ્યાત, હું પી દદ્યાત, ન દદ્યાત સિંહ ગર્જનાત. અર્થ સમજ્યા? હું કરે ત્યાં સુધી આપે રાખો. એમ કે હા કર્યા કરે. હા પી દદ્યાત, હું પી દદ્યાત, ન દદ્યાત સિંહ ગર્જનાત. જયારે સિંહના જેવી ગર્જના કરે બસ ત્યારે નહીં આપવાનું. એમ સમજી લેવાનું કે હવે બરાબર. અને તમે પેલા ઉપરથી હા કરતા હોય ને કે હાલો, તો બિચારો ભૂખ્યો જ ઉઠવાનો છે. એટલે પેલા ઋષિ છે ને, એ ઋષિ સમજી ગયા કે આ માણસ આવ્યો પણ એની શ્રદ્ધા નથી, એની અશ્રદ્ધા છે. અને અમારે ગીતામાં એક ખાસ ચેતવણી આપી છે, ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન નચા શુશ્રુષવે વાચ્યમ નચમાં યોભ્ય સુયતિ. અર્જુન, આ જ્ઞાન તું આટલા માણસોને આપીશ નહીં, એમાં જે અશ્રદ્ધા વાળો હોય એને ના આપીશ.
એને ભાવના હોવી જોઈએ, એને લાગણી હોવી જોઈએ, તો તારું આપેલું ઉગી નીકળશે. એટલે પેલો રાજા આવીને બેઠો અને બેસીને કહે છે, મને બ્રહ્મ વિદ્યા ભણાવો, હું બ્રહ્મ વિદ્યા ભણવા માટે આવ્યો છું. અને પેલો ખેડૂત છે ને એ ભલોય ન થયો ને ભૂંડોય ન થયો, મણની ગાળ ચોપડાવી દીધી. આહારે ત્વા શુદ્ર, આવી મણની ગાળ ચોપડાવી દીધી. બ્રહ્મ વિદ્યા લેવા આવ્યો છે એમ કે. હવે પેલાને ખોટું લાગ્યું. રાજા છે, પહેલેથી એના મનમાં તો દુઃખ થયું જ હતું કે હું આવ્યો તો આ ઉભો ના થયો, મને બેસવાનું સારું આસન ના આપ્યું, દૂરથી મારું સ્વાગત ના કર્યું. એટલે પહેલેથી તો થોડી એવી વૃત્તિ હતી જ. પણ જયારે આણે શબ્દ એવો કહી દીધો એને બહુ લાગી આવ્યું. ઉઠીને ચાલતો થયો. પેલા ઋષિ પાસે ગયો, અરે તમે મને કોની પાસે મોકલી દીધો? એ તો ગાંડા જેવો માણસ છે, એને બોલતા નથી આવડતું. આ તો ઠીક છે કે હું સહન કરું, બાકી બીજો કોઈ રાજા સહન ન કરે. ઋષિ સમજી ગયા. ઋષિએ કહ્યું, જુઓ, તમે રાજા થઈને ગયા, તમે શિષ્ય થઈને ન ગયા, અંતેવાસી થઈને ન ગયા. અને બ્રહ્મ વિદ્યા છે એ કોઈ રાજા થઈને જાય એને બ્રહ્મ વિદ્યા ના મળે. અંતેવાસી થઈને થાય, શિષ્ય થઈને થાય, નમ્ર થઈને. હવે તમે બીજી વાર જાઓ સમિત પાણી લઈને, સમિત પાણી થઈને, અને નમ્રતાથી જાઓ. બીજી વાર ગયા સમિત પાણી, નમ્રતાથી, વિનયથી, વિવેકથી. એટલે આપણા ત્યાં એક બીજી મર્યાદા પણ છે. તમે ભગવાન પાસે જાઓ તો કંઈક લઈને જાઓ, પુષ્પ. આ બેનો કંઈ ને કંઈ ફળ. રાજા પાસે જાઓ તો કંઈક લઈને જાઓ, કોઈ મોટા માણસ પાસે જાઓ તો કંઈક લઈને જાઓ, તમને ફાયદો થશે. હું તમને કોઈના ઘેર મહેમાન થઈને જાઓ તો કંઈક લઈને જાઓ. હાથ હલાવતા હલાવતા જાય બસ. અરે પણ કંઈ નહીં તો શાકભાજી લઈ લો રસ્તામાંથી, કંઈક લઈ જાઓ, છોકરા માટે કંઈક લઈ જાઓ, કંઈક લઈ જાઓ. ચાણક્ય લખ્યું છે, નીતિશાસ્ત્રમાં લખેલું છે. એમણે કહ્યું છે, બાપ જયારે 2 દિવસ ગામમાંથી પાછો આવે તો પોતાના બાળક માટે કંઈક લેતો આવે. છોકરું રાહ જોઈને બેઠું હોય, મારા પપ્પા લાવશે. અરે પપ્પાએ તો કોઈ દાડો લાવતા જ નથી કશું. અને એટલું લખ્યું છે કે પત્ની માટે પણ કંઈક ને કંઈક લઈ જાઓ, ખાલી હાથે ના જાઓ, કંઈક ને કંઈક લઈ જાઓ, ફાયદો થશે, રસોઈ સારી મળશે, ખૂબ પ્રેમથી જમાડશે. એક નાની ચીજ, પણ એમાંથી તમારું આખું દાંપત્ય સુધરી જશે. એ યાદ કરીને હું તારા માટે લાવ્યો છું. એટલે સમિત પાણી વ્યવસ્થા કરી, સમિત પાણી થઈને જવાનું. પછી તો એને બ્રહ્મ વિદ્યા ભણાવી, પૂરી બ્રહ્મ વિદ્યા ભણાવી. આ ઉપનિષદ છે. એટલે ઉપનિષદમાં એક ખેડૂત પટેલ પણ બ્રહ્મવેત્તા છે, અને ચક્રવર્તી રાજા એના પગમાં બેસી અને બ્રહ્મ જ્ઞાન શીખી શકે છે, ભણી શકે છે. અને એક સમર્થ ઋષિ સ્વીકાર કરે છે કે હું નથી જાણતો, મને નથી આવડતું. હવે આજે તો મુશ્કેલી એ થઈ કે મને નથી આવડતું એવું કહેવાય જ કેવી રીતે? ગુરુ થયા, હજારોના ગુરુ થયા હોઈએ, અને પછી કોઈ પ્રશ્ન પૂછે અને આપણે એમ કેમ કહીએ કે ભાઈ મને નથી આવડતું? એટલે ના આવડે તો શું કરવાનું ખબર છે? શેષમ ક્રોધે ન પૂરેત. વેત, તને શું ખબર પડે? તને શું આવડે? એના ઉપર ક્રોધ કરવાનો, એને ચૂપ બેસાડી દેવાનો. આ જ્ઞાનના વિકાસનું માધ્યમ નથી. એટલે ઉપનિષદ છે ને, એ ઉપનિષદે નીચેના માણસને ઉપર ઉપાડવાનો પ્રયત્ન કર્યો. અને ખાસ એની ખાસિયત એ છે કે સમર્થમાં સમર્થ ઋષિઓ છે. કોઈ જગ્યાએ વ્યક્તિ પૂજા નથી. પૂજા કોની છે? બ્રહ્મ પૂજા. જે હોય હાથ કોના તરફ કરે? પરમેશ્વર તરફ, ભગવાન તરફ. એટલે આ પહેલી જે પૂજા છે એ બ્રહ્મ પૂજા છે, જે એક ઈશ્વરમાં, એક બ્રહ્મમાં સ્થિર થાય છે. ભગવદ્ ગીતા એને સ્થિત પ્રજ્ઞ કહે છે. તમે ગીતા વાંચજો, એને સ્થિત પ્રજ્ઞ કહે છે. કારણ કે વારંવાર 2 શબ્દો બોલે છે. અર્જુન, એક ભક્તિર વિશિષ્યતે. એક શબ્દો, એક ભક્તિર વિશિષ્યતે. ભક્તિર વ્યભિચારિણી. મામેકમ શરણમ વ્રજ, એકમ મામેકમ. આ ભગવદ્ ગીતાનો ભાર છે. પણ એ એકત્વ જે છે એ એટલું મોટું વ્યાપક છે, એટલું મોટું વ્યાપક છે કે એની અંદર બધું બીજું બધું આવી જાય છે. ઇસ્લામનું જે એકત્વ છે અને આપણું એકત્વ છે, એમાં આટલો મુદ્દાનો ભેદ છે. ઇસ્લામમાં એક અલ્લાહ છે,
અને વ્યવહારમાં જીવનમાં ઉતારવામાં આવ્યો સામાન્ય માણસ સુધી, એનો એને ફાયદો થયો, બહુ મોટો ફાયદો થયો. કદી કોઈ મુસલમાનને તમે જોયું કે મારે કયા અલ્લાહનું ભજન કરવું એવું પૂછતા તમે જોયું? એને શંકા છે જ નહીં, શંકાનું કારણ જ નથી રાખ્યું. આપણે તો પૂછતા હોય કે મારે શું કયા ભગવાનને પકડવા, એના કરતા એમ કોને કે કયા ભગવાનને છોડવા, કેટલા છોડ્યા. પેલાના માટે તો બહુ ક્લિયર સ્પષ્ટ છે, પણ એની મુશ્કેલી શું છે કે એના અલ્લાહની અંદર બીજું કોઈ આવતું નથી. અલ્લાહની બહાર બધું રહે છે, ને જે અલ્લાહની બહાર રહે છે એને તોડી નાખો, એને ફોડી નાખો, એનો નાશ કરો, એટલે એમાંથી બર્બરતા, ધ્વંસ ઉત્પન્ન થયો. ઉપનિષદનું જે બ્રહ્મ છે એમાં બધું આવી જાય છે. શું આવી જાય છે? દેવો આવી જાય છે, ફલાણા આવી જાય છે, ફલાણા આવી જાય છે, ફલાણા આવી જાય છે, બધું એમાં આવી જાય છે. આ એ જ પરમેશ્વર છે, આ એનું જ રૂપ છે, આ એનો જ ભાગ છે, આ એનો જ અંશ છે. એટલે ઉપનિષદનું બ્રહ્મ છે એ ધ્વંસાત્મક વૃત્તિ પેદા નથી કરતું, પણ એ ધ્વંસાત્મક વૃત્તિ છે. મારું સાચું છે ને બાકી બધું ખોટું છે, અને ખોટું છે એટલે એનો નાશ થવો જોઈએ. આ શું કહે છે કે મારું સાચું છે, પણ તમારું છે બાકીનું બધું છે એ પણ સાચાના પેટમાં પડેલો એક નાનો ભાગ છે. ગીતામાં જો યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા તત્ દેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. અર્જુન, જે કોઈ જગ્યાએ જ્યાં કોઈ સ્થળે તને વિભૂતિના દર્શન થાય એ મારો અંશ છે. યદ્યદ વિભૂતિમત સત્વમ મમ તેજોંશ સંભવમ, એ મારું જ રૂપ છે. અને એટલે હિન્દુ છે એ બધાને પગે લાગી શકે છે, અને પગે લાગવામાં કોઈ વાંધો આવતો, એ બધાને નમસ્કાર કરી શકે છે. તો એક પહેલી જે પૂજા, સર્વોત્કૃષ્ટ પૂજા છે એ બ્રહ્મ પૂજા, ઈશ્વર પૂજા છે. બ્રહ્મ પૂજા કોણ કરી શકે? જેની નાની અપેક્ષાઓ ના રહી હોય એ, જેની સામાન્ય અપેક્ષાઓ ના રહી હોય એ. તમે કલેક્ટરની ઉપાસના કરો, મામલતદારની ઉપાસના કરો, પટાવાળાની ઉપાસના કરો. પટાવાળાની ઉપાસના કરવી પડે, એ રીઝે તો પછી આગળના દેવને આગળ ચાલે. પણ ત્યારે તમારી અપેક્ષા નાની છે, તમારી અપેક્ષાના સામે એક દેવ છે. એટલે આપણે એક તો બ્રહ્મ પૂજા, વિશાળ એક પરમેશ્વર, અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ અહીંયા છે, ત્યાં છે, પણે છે, પણે છે, પણે છે, મંદિરમાં છે, મસ્જિદમાં છે, દેરાસરમાં છે, ચર્ચમાં છે, જ્યાં જુઓ ત્યાં બધે જ છે. એ બધે છે એવી પ્રતીતિ થાય તો ઇધર ભી તું હી હૈ ઓર ઉધર ભી તું હી હૈ, जिधर देखता हूं उधर તું હી તું હૈ. આ વેદાંત છે. એનાથી થોડી ઉતરતી બીજી કક્ષાની જે ઉપાસના છે એ દેવોની ઉપાસના છે. આખી દુનિયામાં દેવવાદ હતો. ગ્રીક પુરાણોમાં દેવ, અને ક્રિશ્ચિયાનિટીનો ઉદ્ભવ થયો એના પહેલા પણ દેવો હતા. આ દેવો શું છે? માનો કે ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, ફલાણા ફલાણા. હું હમણાં દક્ષિણ અમેરિકા જઈને આવ્યો. માયા કલ્ચર આખું, ઇન્કા કલ્ચર, બધા દેવોને માનતા હતા. પાણીનો દેવ જુદો, ફલાણાનો દેવ જુદો, ફલાણાનો વરસાદ લાવનારો દેવ જુદો. બહુ પ્રાચીન કાળમાં લોકો એમ સમજતા કે વરસાદ કોઈ લાવે છે. હું નાનો હતો ત્યારે મને ખબર છે કે જયારે પેલો ગડગડાટ થાય ને, વીજળી ચમકે ને ગડગડાટ થાય એટલે અમે બધા એમ સમજતા કે આ ઇન્દ્ર રાજા ગેડી દડો રમે છે. એટલે એક ગેડીને આમ દડો મારે, દડાને ગેડી મારે એટલે ગડગડ ગડગડ કરતો જાય, પણ સમાધાન થઈ ગયું. આ બાળકનું સમાધાન હતું. હવે આજે હું મારું એ રીતે સમાધાન કરવા માંગુ તો હવે થઈ શકે? કક્ષા હોય છે, અને કક્ષા પ્રમાણેના સમાધાન હોય છે. ધરતીકંપ થયો એકવાર, એ ડોશીઓ ગામમાં હોય, એમને પૂછ્યું કે આ ધરતીકંપ કેમ થયો? તો તને ખબર નથી કે શેષનાગના માથા ઉપર પૃથ્વી છે, અને ઘણા વર્ષો સુધી આમ ભાર ઉપાડ્યો હોય તો થાક લાગે ને એટલે થોડીક આમ આઘું પાછું શરીર કરે ને એટલે ધરતીકંપ થાય.
આ ચોસલું બરાબર મગજમાં બેસી ગયેલું. શેષનાગની પીઠ તો બળે કે ના બળે એમ કે, એટલે થોડુંક આગો પાછું થાય એટલે પછી ધરતીકંપ થઈ જાય. અને લોકોએ એવી કથાઓ જોડી કાઢેલી. કોઈ વાર સિદ્ધપુર જજો, સિદ્ધપુરમાં રુદ્રમાળના ખંડેરો જોજો. મૂળરાજ થયો સોલંકી, એને જે રુદ્રમાળ બનાવ્યો 12 માળનો મોટો વિશાળ રુદ્રમાળ, એના ખંડેરો તમે જોજો. એની સાથે એવી કિંવદંતી જોડી દીધી કે જ્યોતિષી હતા, દેવાયત પંડિત જ્યોતિષી, બહુ મોટા જોશ જોનારા, અને એમણે મુહૂર્ત જોઈ અને ખૂંટી મારી દીધી અને રાજાને કીધું કે આ શેષનાગના માથા ઉપર ખૂંટી છે, પ્રલયમાં પણ આ રુદ્રમાળ પડશે નહીં. એટલે મેં મુહૂર્ત જોઈને ખૂંટી મારેલી છે. પછી બન્યું એવું કે રાત્રે રાજાને શંકા થઈ કે ખરેખર આ સાચી વાત છે કે ખોટી વાત છે, કે લાવને તપાસ કરું. રાત્રે ઉઠીને ગયા, પેલી હચમચાવીને ખૂંટી કાઢી તો અંદરથી લોહીની ધારા નીકળી. પછી ખૂંટી હતી તેને ત્યાં લગાવી દીધી. પણ એટલી વારમાં તો શેષનાગની માથાની જગ્યાએ પૂંછડું આવી ગયું, એટલે આ રુદ્રમાળ પડી ગયો. ખ્યાલ? જો એ ખૂંટી ના કાઢી હોત તો આ રુદ્રમાળ પડવાનો સમાધાન જ ખોટા હોય તો કોઈ દિવસ તમે સાચા ઉપાયો ના કરી શકો. ખૂંટી હાથની હોય, કેટલી હોય, વેંતની હોય, હાથની હોય, અને એટલામાં શેષનાગનું માથું આવી જાય તો કૂવો ખોદનારની શું દશા થાય? અને એટલી વારમાં માથું ફરી જાય ને પૂંછડું આવી જાય તો પછી બાકીનું બધું શું થઈ જાય? હલચલ થઈ જાય. આ વહેમ છે. રુદ્રમાળ કેમ પડ્યો એના કારણો જુદા છે, અને એ આંસુ પડાવનારા કારણો છે, ઇતિહાસના કારણો છે. પણ હું તમને આટલું કહી દઉં કે મેં મારા આશ્રમમાં એકે એક કામ કાળ ચોઘડિયામાં કર્યું, જાણી કરીને. દરેક કામ જાણી કરીને કાળ ચોઘડિયામાં કરવું. કંઈ કરતા લોકોના મગજમાંથી વેમ નીકળે છે, કંઈ કરતા બધું જ. અમારે ડોક્ટર હતા, એ બહુ જ્યોતિષને માનનારા. મેં કહ્યું આપણે દવાખાનું શરૂ કરવાનું છે. મને કે 4-5 દિવસ સુધી કોઈ સારું મુહૂર્ત જ નથી. હા, એવા માનનારા કે પેટલાદ સાબુ લેવા જવું હોય તો ટીપણું જોઈને જાય. એટલે મેં કહું સાબુ લેવા જવું એમાંય ટીપણું જોવાનું? આવા જ્યોતિષને માનનારા. મેં કહું અત્યારે, મને કહે અત્યારે તો કાળ ચોઘડિયું છે, ફલાણું આમ નથી, અત્યારે જ શરૂ કરો. ના થાય, મેં કહું અત્યારે જ શરૂ કરો. બધા કામ કાળ ચોઘડિયામાં જાણી કરીને કર્યા છે. તમે થોડોક વિચાર કરજો. 1.5 કલાકમાં એવું શું વાતાવરણ બદલાઈ જાય છે, કયું રસાયણ બદલાઈ જાય છે કે શુભમાંથી સીધું કાળ થઈ જાય છે. કોઈ કેમિકલ બદલાઈ જાય છે, કોઈ રસાયણ બદલાઈ જાય છે, શું થઈ જાય છે? કોઈ એવું ચોઘડિયું નથી. આપણા ચોઘડિયા છે જ નહીં. આ તો બહારના આવેલા છે, આપણા છે જ નહીં. અને પછી તો લોકોના મગજમાં એવું બેસાડી દીધું કે અમારે ત્યાંથી લોકો અમેરિકા બહાર જવા નીકળવાના હોય ને તે દિવસે બરાબર સારો ચોઘડિયું ના હોય તો પહેલા થેલી આવીને આશ્રમમાં મૂકી જાય, પસ્તાણું. આ કેમ કે તે દિવસે જરા સારું નથી એટલે આ પસ્તાણું મૂકી ગયા છે. આ અમેરિકામાં પૂછજો કોઈને, આ લોકો પ્લેન પકડવા જાય છે તો ચોઘડિયા જોવે છે. દર મિનિટે પ્લેન ઉડે છે, દર મિનિટે. અને જો એ ચોઘડિયા જોવા બેઠા હોત તો આપણા કરતા પાછળ હોત. આપણે આ ચોઘડિયામાં પાછળ રહી ગયા. પોણા 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. ચોઘડિયા જોયા હતા? આજે જઈને જુઓ, દિલ્હીમાં, ગાંધીનગરમાં મંત્રીઓના તાંત્રિકો રાખેલા છે, જ્યોતિષીઓને તાંત્રિકો. એ કે એમ કરવાનું, એ કે એ બધી વિધિ કરવાની. આ રાજ કરવાના હતા, આ રાજ કરવાના હતા. પાણીપતના મેદાનમાં પેશવા કેમ હાર્યો તમને ખબર છે? 1 લાખ મરાઠા મરાયા, 1 લાખ. પાણીપતના મેદાનમાં આ બાજુ આખા મરાઠાનું લશ્કર અને પેલી બાજુ મુસ્લિમ લશ્કર. પણ 1 મહિના સુધી લડાઈ ના થઈ. એટલા માટે લડાઈ ના થઈ કે મુહૂર્ત ના હતું, કે આજ ચોઘડિયું સારું નથી, આજ ફલાણું નથી, આજ ફલાણું નથી, આજ ફલાણું નથી. 1 મહિના સુધી લશ્કર પડી રહ્યું. તમે કલ્પના કરો કે 2 લાખ માણસો હોય, 2 લાખ માણસને મહિના સુધી તમારે જંગલમાં ખવડાવવાનું છે, પાણી ને ખાવાની, અને ખાવાનું બધું ખૂટવા માંડ્યું. એટલે છેલ્લી ઘડી હવે નિર્ણય કર્યો કે હવે ચાલે લડી લો આપણે. હારી ગયા. અને 1 લાખ મરાઠા એક જ દિવસમાં મરાયા. બાકીના બધા ભાગીને છૂટી નાસી ગયા. પેશવાઈ મરાયો એમાં.
જો એ ચોઘડિયા એના મગજમાં ના હોત ને તો કદાચ દિલ્હી ઉપર મરાઠાનો ભગવો ઝંડો ફરક્યો હોત, પણ 1 મહિના સુધી બેસી રહ્યા. આજે પણ તમે દેશમાં જઈને જુઓ તો ચોપડા લાવવાના મુહૂર્ત, ગાદી પાથરવાના મુહૂર્ત, ચોપડા ઉઘાડવાના મુહૂર્ત, ફલાણા મુહૂર્ત, ફલાણા મુહૂર્ત, ફલાણા મુહૂર્ત, અને મગજમાં એવું ભરી દીધેલું હોય કે જો વરસ સારું ના આવ્યું તો કે આ મુહૂર્ત ખોટું આવ્યું એટલે આવું થયું. થોડોક તો વિચાર કરો કે જેણે રામના રાજ્યાભિષેકનું ચોઘડિયું ગાડ્યું હશે એ કોઈ નાનો માણસ હતો? રામના રાજ્યાભિષેક માટે જેને ચોઘડિયું કાઢ્યું હતું કે પડ્યું, સફળ થયું? આ મગજમાંથી કાઢી નાખો. આ વેમ છે. અને હિંમત કરીને કાળ ચોઘડિયામાં કામ કરો. હું તો લોકોને ઘણી વાર કહું કે જો તમારે ટ્રેનમાં યાત્રા કરવી હોય તો બુધવાર કે અમાવસ્યાના દિવસે કરવી, રિઝર્વેશનની જરૂર જ નહીં. કારણ કે પેલા વહેમીલા માણસો હોય તે દિવસે બધા નીકળે નહીં, આપણે એ દિવસનો લાભ લેવાનો હંમેશા. ત્યારે ઉપનિષદ છે એણે શું કહ્યું કે પહેલા લોકો એવું માનતા કે આ દરેક એક્ટિવિટી જે કુદરતી એક્ટિવિટી થાય, પવન વાય છે, પાણી છે, સૂર્ય છે, ચંદ્ર છે, ફલાણું છે, એનો કોઈને કોઈ દેવ છે, અને જે દેવ છે એને કેન્દ્રમાં રાખીને એની આરાધના, એની ઉપાસના કરી શકાય. એટલે એ પ્રકારની ઉપાસના થઈ. ત્રીજી જે ઉપાસના છે ને એ સિદ્ધોપાસના છે. આ વાત થોડી સમજવા જેવી છે. મુસ્લિમોમાં, ક્રિશ્ચિયનોમાં, હિન્દુઓમાં, જૈનોમાં, બધામાં આ સિદ્ધોની ઉપાસના છે. સિદ્ધ કોણ છે? માનો કે તમે શિરડીવાળા સાંઈ બાબાની ઉપાસના કરો છો, અથવા કોઈ બીજા કોઈ એવી ઉપાસના કરો છો, આ સિદ્ધોપાસના છે. કોઈ એક વ્યક્તિ ખૂબ તપ કરીને, ખૂબ ફલાણું કરીને, ખૂબ આવું કરીને સિદ્ધ કક્ષાએ પહોંચી હોય, અને સિદ્ધ કક્ષાએ પહોંચ્યા પછી એનું અવસાન થયું હોય, અને તમે જો એની ઉપાસના કરો તો તમને નાના મોટી મદદ મળે, નાના મોટા ફાયદા થયા કરે, તમને થોડા નાના મોટા અનુભવો થયા કરે. આ સિદ્ધોપાસના. સિદ્ધ એ સિદ્ધ છે, ઈશ્વર નથી. તમારું માથું દુખતું હોય તો મટી જાય, તમને કોઈ નાની મોટી તકલીફ હોય તો સારી થઈ જાય, પણ નવો સૂર્ય ના બનાવી શકાય, નવો ચંદ્ર ના બનાવી શકાય. જે આખી બ્રહ્માંડોની રચના છે એ રચનાઓમાં કશો ફરક ના કરી શકાય. ઈશ્વર એ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ, એ સર્વ સમર્થ છે. ત્યારે સિદ્ધ છે એની લિમિટ છે, એની મર્યાદા છે. એટલે ત્રીજી જે ઉપાસના છે એ સિદ્ધોપાસના છે, સિદ્ધ પુરુષોની. ચોથી જે ઉપાસના છે એ પ્રકૃતિ પૂજા છે, પ્રકૃતિની. અને હિન્દુ પ્રજા છે એ મોટા ભાગે પ્રકૃતિ પૂજામાં અટવાઈ ગઈ. પર્વતોની પૂજા, નદીઓની પૂજા, સૂર્યની પૂજા, ચંદ્રની પૂજા, પ્રકૃતિ જે કંઈ તમને દેખાય છે એનું લોકોએ એના ઉપર બહુ ભાર મૂક્યો. તમને ભાગવતની જ એક વાત કહીશ. ભાગવતમાં કૃષ્ણ અને ઇન્દ્રને ઝઘડો થયો છે બેયના વચ્ચે. દર વર્ષે ઇન્દ્રને જે આપવાનું છે એ કૃષ્ણે કહ્યું નથી આપવું આપણે. એટલે ઇન્દ્રે કોપાયમાન થઈને 12 મેઘ વરસાવ્યા. કૃષ્ણે શું કર્યું કે ગોવર્ધન હતો ને એને ટચલી આંગળીઓ ઉપાડી લીધો. તમારા ઘરમાં ચિત્ર હોય તો જોજો. અને આખા વ્રજને કીધું તમે અંદર આવી જાઓ. તો કેટલા દિવસો સુધી મેઘ તૂટી પડ્યા, પણ કોઈ વ્રજના ગોવાળને કે ગાયોને કે કોઈને કશું નુકસાન થયું? આ તો કથા થઈ. પણ કોઈ વાર એના ઊંડાણમાં ઉતરવાનો કોઈ પ્રયત્ન કરે છે? ઈચ્છા થાય તો આજે પણ તમે વ્રજમાં જઈને ગોવર્ધન પર્વતને જોઈ આવજો. એ કોઈ ટેબલ નથી કે આમ હાથ નાખીને ઊંચો કરી દેવાય. હે કે આ થાળી પડી હોય ને આપણે નીચે હાથ નાખીએ એના ઊંચો થઈ જાય. અરે એ તો જેટલો ઉપર દેખાય છે એથી કેટલાય ગણો નીચો એના અંદર મૂળ છે, એટલે ઊંડાણમાં છે. પણ લોકોને એક જ વાત કે સાંભળો જ અમારે એક બહેન છે એને 71 વાર ભાગવત સાંભળ્યું છે. અને આજે જો એને ખબર પડે ફલાણી જગ્યાએ સપ્તાહ થાય છે, જઈને બેસી જ જવાનું અને હરી 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 બોલ્યા કરવાનું. અને એટલું જ નહીં, પેલા મહારાજ બોલે એના પહેલા એ બોલી દે, એને ખબર છે કે આગળ શું આવવાનું છે. કારણ કે એને 71 વાર ભાગવત સાંભળ્યું છે.
પણ કોઈ દિવસ અંદર ઊંડાણમાં નથી ઉતરવાનો પ્રયત્ન કર્યો. એક લોજિક રીતે તમે વિચાર કરો કે જ્યારે અતિવૃષ્ટિ થાય, 12 મેઘ તૂટી પડે, તો પહાડને માથા ઉપર ઉપાડવાનો હોય કે આપણે પહાડ ઉપર ચડી જવાનું હોય? એક લોજિક રીતે વિચાર કરો. રેલ આવી હોય, કંઈક આવ્યું હોય, તો માણસો દોડીને પહાડ ઉપર, ઘર ઉપર, ઝાડ ઉપર ચડી જાય, ઊંચી જગ્યા ઉપર ચડી જાય. જો વ્રજને બચાવવું હોય તો સાચો ઉપાય તો એ હતો કે બધા માણસો ભેગા થઈને ઉપર ટોચ ઉપર ચડી જાય, તો પેલું પાણી બધું નીચે રહે, તો ઉપરના માણસો પોતાના માથા ઉપર ઉપાડ્યો. એનું પરિણામ એ આવે કે ઉપર પડેલો વરસાદ નીચે ખાડામાં આવે, ઉલટા વહેલા મરે માણસો. કોઈ લોજિક નહીં, કોઈ વિચાર નહીં, બસ એક જ વાત, હરી હરી થવા દો, બસ બીજી વાત નહીં. કે મહારાજ કે બહુ રાહ પડે છે, હો, કે હા હા ટાઈમ ઓછો પડે છે, એમ કે હજુ અરે આટલો ટાઈમ એ ઓછો પડે છે. ડોશીમાં હતો અને રોજ કથા સાંભળવા જાય, અને કથા સાંભળવા જાય એટલે પછી ઘેર આવીને વાત કરે કે હા હા આજ તો કઈ મજા આવી, કઈ મજા આવી, કઈ શું. અરે મહારાજે કઈ એવું દૃષ્ટાંત મૂક્યું કે એક ડોશી છે, એ બેઠી બેઠી એના ઉંબરા ઉપર બેઠી બેઠી સોયમાં દોરો પરોવતી હતી. એટલામાં તો એક રાવણનું ઊંટ છે ને ભડકીને દોડ્યું ને, જે કૂદ્યું તે સોયના નાકામાંથી. કઈ મજા આવે, કઈ મહારાજ કઈ કથા કરે છે, કઈ કથા કરે છે. અરે કે આખું ઊંટ કે નાકામાંથી પેલી તરફ, પણ પૂંછડું અટકી ગયું, એમ કે પૂંછડું અટકી ગયું. કઈ મજા આવે છે કે? પણ તમે કંઈક તો વિચાર કરો કે આ આખા નાકામાંથી ઊંટ નીકળ્યું કેવી રીતે, અને આ પૂંછડું કેવી રીતે? આ વાસ્તવિકતા છે, ખોટી વાત નથી, પણ એનો અર્થ છે, એનો અર્થ છે. એટલે તમે ભાગવતની અંદર જોશો તો એમાં કહ્યું કે ભાઈ ભગવાને ગોવર્ધન ઉપાડી લીધો અને પછી આખા વ્રજને નીચે બચાવી લીધો. આ ઉપાડી લીધાનો અર્થ શું છે? ગોવર્ધન. ગોના 16 અર્થો કરેલા છે. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે મન, ગો એટલે બુદ્ધિ, ગો એટલે બ્રહ્મ વિદ્યા, ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી. શબ્દકોશમાં એના 16 અર્થ કરેલા છે. જેના કારણે બ્રહ્મ વિદ્યાની વૃદ્ધિ થાય એનું નામ ગોવર્ધન. બ્રહ્મ વિદ્યાની વૃદ્ધિ ક્યારે થાય? કે દેવ વિદ્યામાંથી માણસ છૂટે ત્યારે. દેવ વિદ્યામાંથી ક્યારે માણસ છૂટે? કે જ્યારે સાંસારિક અપેક્ષાઓ વાળી ભક્તિ એની ઓછી થાય ત્યારે. સાંસારિક અપેક્ષાનો અર્થ જાણો છો? અમારું એક ઓળખીતું ગામ છે ચરોતરમાં. ત્યાં ગયા એક મહારાજ તો બિચારા બહુ દુઃખી, મને કે 12 મહિનાથી અહીં પડ્યો છું પણ કોઈ જમવાય બોલાવતું નથી, એમ કે કોઈ જમવાય નથી બોલાવતું, બહુ દુઃખી હશે. કીધું શું થાય ભાઈ? 2-3 વર્ષ પછી ફરી આવ્યો તો સુખી થઈ ગયેલા. મને કે લીલા લહેર છે. શું થયું? એક દેરી બતાવી. મને કે જુઓ આ દેરી બનાવી, એમ કે. શું આ દેરી? મને કે આનું નામ જોરિયા દેવ. ખ્યાલ આવ્યો? આનું નામ છે જોરિયા દેવ. આ ગામમાં 600 ઘર પટેલોના છે અને 2 ભેંસો રાખે તો 1200 ભેંસો થાય. એટલે અમારા જોરિયા દેવનું કામ છે કે કોઈ પટેલની ભેંસ દૂધ દેવા ના દેતી હોય એનો દોરો અમે કરી આપીએ એટલે દૂધ દેવા દે. હવે લીલા લહેર છે. એટલે એ નિયમ એવો બનાવ્યો કે આ આટલું દૂધ લઈને આવે, દોડો કરી દે, બધી ઊન રાખેલી કાળા. તો મેં કહું ખરેખર આ જોરિયા દેવ કરે છે? મને કે એવું કશું નથી. આ તો કેવું છે કે માણસને જેમ કોઈ દાડો તાવ આવે, કોઈ દાડો કઈ માથું દુખે, કોઈ દાડો મૂડ ના હોય, કંઈક માણસને થતું હોય, એમ ભેંસ નહીં થાય. એમ એ પીરિયડમાં હોય, ફલાણું હોય, પગ ઊંચો કરે, આમ કરે, તેમ કરે. એટલે આ બધી બહેનો મગજમાં એક જ વાત લઈને બેઠેલી, કોઈની નજર લાગી ગઈ છે. અને પૂછી જુઓ, દરેક મોહલ્લામાં 1-2 ડોશીઓ નજર લગાડનારી હોય જ. દરેક બધું આખી દ્રષ્ટિ જ આ પ્રકારની. આ ભેંસ દોવા કેમ નથી દીધી? પેલા નજર લાગી ગઈ. પછી આમ પેલું વાટકી કરે, બધા ઉપાયો કરે. પછી જોરિયા દેવ પાસે જાય. એટલે અમે દોરો કરી આપીએ, 2-3 દિવસમાં એ દોવા દે. કારણ કે અમે દોવા દેવાની જ છે, કશું નહીં કરો તોય દોવા દેવાની જ છે. દરેકનો ટાઈમ પૂરો થાય એટલે પછી મૂડ સારો થઈ જાય, દોવા દેવાની જ છે. પણ અમારે હવે જયારે જુઓ ત્યારે પવાલી ભરીને દૂધ અહીં પડ્યું હોય છે અને ખાવા પીવાની લીલા લહેર છે. હવે કોઈ જાતની કશી ચિંતા રહી. ભલું થજો આ જોરિયા દેવનું. આ જોરિયા દેવની જે ઉપાસના છે એ બ્રહ્મોપાસના નથી,
એ ઈશ્વરોપાસના નથી, એ તો ભેંસને દોવા દેવા માટેની જ. એક બેન એક છોકરા લઈને મારા આશ્રમમાં આવ્યા. તે હું બેઠેલો ખુરશી ઉપર હોલમાં, તે આવ્યા. મને એક વાત ના ગમે, કોઈ સીધું મારી પાસે આવે એ ના ગમે. પહેલા મંદિરમાં જાઓ, ભગવાનના દર્શન કરો, પછી આવવું હોય તો આવો. ભગવાનને બાજુમાં ના રાખો કદી. વ્યક્તિના પાછળ એટલા ગાંડા ના બની જાઓ કે જેથી તમારો ભગવાન જ ખોવાઈ જાય. પહેલો ભગવાન, પછી કોઈ વ્યક્તિ. એ સીધા મારી પાસે આવ્યા. મને કે મહારાજ આ છોકરાને આશીર્વાદ આપો. મેં કહ્યું શું? પણ શું છે? કે ના, એને વિઝા લેવા જવું છે. મુંબઈ છે ને, તે વિઝા લેવા જવાનું છે. તે મહારાજ એવા આશીર્વાદ આપો ને કે એને વિઝા મળી જાય. મેં કહું એ સ્ટોક મારી પાસે નથી. કીધું ના, કે અમે તમને જાણશું એમ કે. સમજ્યા ને? એટલે વિઝા મળશે તો તમને કંઈક આપશું. એટલે બીજી લાલચ અમારા ઉપર ઉભી થાય. હવે આપણે પણ જો સવારથી આ સુધી આ ધંધો લઈને બેઠા હોઈએ અને 100 માણસને આશીર્વાદ આપીએ તો 5-10 ને તો ફળવાના જ છે. અને જે 90 ને નહીં ફળે એ કઈ થોડો દાવો આપણા પર મૂકવાના છે? કઈ અમેરિકા નથી કોઈ શું કરે. જે 10 ને ફળ્યા એ તો આપડા થશે. અને એમાં એકાદ જો પૈસાદાર માણસ હાથમાં આવી ગયો તો બેડો પાર. આ બ્રહ્મોપાસના નથી, આ દેવોપાસના છે. અને આ ઉપાસના છે એમાં શાંતિ નથી. પરમેશ્વર એનાથી દૂર છે. કરવી જોઈએ, કરે માણસો, ના કરે એની ના નથી, પણ કરે. પણ આ નાનું ચક્કર છે. એટલે આપણા ત્યાં ઉપાસનાની આ કેટેગરી મૂકવામાં આવી. એક ઉપાસના છે એ તો બ્રહ્મોપાસના છે. અને એટલે સુધી છે કે નરસિંહ મહેતાને ભગવાને આવીને પૂછ્યું, બોલ નરસિંહ, માગ, હું તને આપું. તારે શું જોઈએ છે? માગ. નરસિંહે શું માગ્યું ખરું છે? નરસિંહ મહેતાએ માગ્યું કે મારું નખો જ જજો એવું આપો મને. બોલો કોણ માગે? મારું, હે ભગવાન, જો તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારું નખો જ કાઢજો. આ બ્રહ્મોપાસના છે. કબીરે લખ્યું, કબીરા ખડા બજાર में लिए लकुटी हाथ, जो जाले घर आपना सो चले हमारे साथ. કબીર બજારમાં ઉભા છે હાથમાં લાકડી લઈને. જે પોતાનું ઘર બાળે એ મારી સાથે ચાલે. ઘણા લોકો આવે લાગે, યાત્રા કરવા જવું છે, યાત્રા કરવા જવું છે, યાત્રા કરવા જવું છે. પોટકા લઈ લઈને આવી ગયેલા. અને કબીરે કહ્યું, જાઓ પેલા ઘર બાળી આવો. એ લોકો હસવા લાગ્યા કે આ ઘર બાળવાનું કહે છે. બધા ઘર જતા રહ્યા. 1-2 રહી ગયા. એમણે કહ્યું કે તમે કેમ નથી જતા? જાઓ ઘર બાળી આવો. કે મહારાજ તમારા કીધા પહેલા બાળીને આવ્યા છે. અને કબીરે બીજો દોહરો લખ્યો, ઘર બાળે ઘર ઉબળે, ઘર રાખે ઘર જાય. જેને ઘર બાળ્યા એના ઘર અમર થયા. અને જેને ઘરને બહુ મોટા તાળા માર્યા ને એ તો ઘર ખતમ થઈ ગયા. ભામાશાહે ઘર બાળી નાખ્યું પ્રતાપના પાછળ, તો ભામાશાહ અમર થઈ ગયો. થઈ ગયો કે ન થઈ ગયો? મરી ક્યાં ગયા? બીજા વાણિયા મરી ગયા. એમનો પત્તો નથી ક્યાં ગયા. એ ભામાશાહ અમર થઈ ગયો. ઘર બાળે ઘર ઉબળે. જેને પોતાનું ઘર બાળ્યું, જલારામ અમર થઈ ગયા. ઘર બાળી નાખ્યું. બાળી નાખ્યું એટલે પાછું ઘરે જઈને પેલી દિવાસળી ના ચાપતા. નહીં તો કે ચાલો આજ મહારાજે કહ્યું છે. ઘણા લોકો કરે પાછા, વીમો હોય ને. ઘર બાળવાનો અર્થ શું છે? ઘરનો મોહ છોડીને, ઘરના પ્રત્યેનો જે મોહ છે એ મોહ છોડો ને પછી તમે યાત્રા કરવા આવો, તો તમારી યાત્રા ફળવાની છે. અને નહીં તો પછી તમારું મન ઘરમાં ને ઘરમાં રહેશે. એટલે કબીરા ખડા બજાર में लिए लकुटी हाथ, जो जाले घर आपना सो चले हमारे साथ. અહીંયા ઉપનિષદ પણ એ કહે છે કે તમારે ભેંસ દોવડાવી છે, કોઈને વિઝા લેવડાવવા છે, કોઈનું ફલાણું કામ કરવું છે, કોઈનું ફલાણું કામ કરવું છે, કોઈનું ફલાણું કામ કરવું છે. આ બધા કામ કરવા માટે કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા દુનિયામાં છે, સાચી હોય કે ખોટી હોય, પણ લોકો દોડતા હોય છે. ખોટું ન લગાડશો, પણ ભારતમાં જઈને જોજો સૌથી વધુ ભીડ કયા મંદિરમાં થતી હોય છે? જે મંદિરમાં ચમત્કાર થતા હોય છે. જે સીધા સાદા મંદિર હોય છે ત્યાં બહુ ભીડ નથી થતી હોતી.
તમારે ભીડ કરવી હોય તો ચમત્કાર ઉભા કરવા પડે, ને ચમત્કાર ઉભા કરો એટલે તમારે ભીડ લાગી, પછી લાંબી લાઈનો લાગવાની. ચમત્કાર નથી થતા, ચમત્કારોની હવા ફેલાવવામાં આવે છે. અને એકવાર તમે ચમત્કારોની હવા ફેલાવો એટલે તમારે ટોળે ટોળા ઉભા થવાના. આ દેશમાં પણ મને ઘણા લોકોએ કહ્યું કે અમારા ઉપર કાગળ આવે છે કે આવા 16 કાગળ તમે લખજો, નહીં લખો તો આમ થશે, લખશો તો આમ થશે, ફલાણું થશે, ફલાણું થશે. આવે છે, આવે છે. જેને ન લખ્યો એનું આમ થયું, ને જેને લખ્યો એને આવો. આ શું છે? ફાડીને ફેંકી દેવા, ગાર્બેજમાં નાખી દેવા. કોઈ દિવસ એ કાગળની કોડીની કિંમત નથી. તમે જો સાચા ઉપાસક હશો તો નિર્ભય થશો. વેમ બધા દૂર થઈ જશે. ફફડાટ ડર્યા કરવું, બીક લાગશે કે હા શું થશે, કશું થવાનું નથી. તમને ભગવાન ઉપર ભરોસો નથી, તમારી જાત ઉપર તમને ભરોસો નથી. આવા કાગળોથી તમે બી જાઓ છો, ડરી જાઓ છો. આ બધા વહેમો છે. એટલે આપણે ત્યાં ઉપાસનાની કેટેગરીમાં કહ્યું એક સિદ્ધોપાસના છે. અને આ વાત જરા સમજવા જેવી છે. માણસ છે ને એના અંદરનું એક જગત છે. આ ઉપરના જગતના અંદર એક સૂક્ષ્મ જગત છે, અને સ્થૂળ જગત કરતા સૂક્ષ્મ જગત ઘણું મોટું છે. હજુ તો આપણે બહુ થોડુંક જાણ્યા છે. આજે જે કંઈ શોધાયું, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, એ 1000 વર્ષ પહેલા હતા કે નહીં? લાખ વર્ષ પહેલા હતા, પણ ખબર નથી. એક્સરે પહેલા હતું, પણ એ રેની આપણને ખબર નથી. શોધ્યું, વિજ્ઞાન શોધે છે, ઉત્પન્ન નથી કરતું. પહેલા હતું, બધું હતું એટલે આપણને ખબર નહીં, આપણે શોધી કાઢ્યું એ બધું. એમ આજે જે નથી શોધાયું એ ઘણું શોધાવાનું બાકી છે. સૂક્ષ્મ જગત ઘણું મોટું છે, એમ અંતર જગત પણ ઘણું મોટું છે. કોઈની આંતરડી ઠરે, કોઈ તમારા ઉપર રાજી થાય, પ્રસન્ન થાય, અને કોઈની માની આંતરડી ઠરે, બાપની આંતરડી ઠરે, કોઈ દર્દી બીમાર માણસની આંતરડી ઠરે, કોઈ દુઃખી માણસની આંતરડી ઠરે, અને નાભીમાંથી તમને કે ભગવાન તારું ભલું કરે. આ આશીર્વાદ છે. હવે સવારથી સાંજ સુધી ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ, સવારથી સાંજ સુધી આશીર્વાદના ધંધા જ શરૂ કર્યા છે. હવે એ લાગતા હશે. સતી શ્રાપ આપે નહીં, આગળનું નહીં બોલું. આ તો સવારથી સાંજ સુધીનો ધંધો જ શરૂ કરી દીધો છે. એ તો પેલી આંતરડી ઠરે છે. ઉત્તર ગુજરાતમાં મારા એક ઓળખીતા પટેલ છે, બહુ જાહો જલાલી, સમૃદ્ધ, સુખી માણસ, બહુ સુખી. અમારા ખૂબ નિકટનો સંબંધ. મેં જોયું કે એમનામાં બહુ મોટી બુદ્ધિ નથી, અને છતાં પૈસાનો ઢગલો છે. મારો તો અનુભવ છે કે હંમેશા શેઠ કરતા મુનિમ વધારે ડાયો હોય, પણ મુનિમને 500,000 જ મળતા હોય, ને પેલાને કરોડો મળતા હોય. મેં એમને પૂછ્યું, આ કરોડોનો ઢગલો તમે આ કર્યો કેવી રીતે? મને કે કહું કહો કે અમારું ગામ ગામડામાં, નાના ગામડામાં, પણ અમારા ગોળમાં અમારું ઘર જરા મોટું ગણાય. એટલે અમારી ડેલીએ 10-15 ખાટલા પાથરી જ રાખવાના. ઉનાળાના દિવસોમાં બધા નવરા હોય, ડોહાઓ મહેમાન ગતિ આવે, 2, 4, 5, 10 ખૂંટી ઉપર પાઘડી ટાંગે, 2-4 હોકા પડ્યા હોય, અને સવારથી સાંજ સુધી ચા પાણી ખાવા પીવાનું. એ બધા 2 દિવસ રહે, 4 દિવસ રહે, 5 દિવસ રહે. 5-10 મહેમાનો અમારે ત્યાં પડ્યા જ હોય. પછી કે અમે બધા નાના સાંજ પડે એટલે અમે બધા 2-4 છોકરા છીએ, તેને અમારા બાપુ છે એ લઈ જાય ત્યાં, અને પેલા બધા ડોહાઓ હોય એમને અળાયો થઈ હોય તો કેડિયા કાઢે, પછી અમને ખણાવે કે અમને ખણો. એટલે અમે બધા એમને ખણીએ. તો પેલા પછી એવા આંખ મીચીને પડ્યા રહે, એમ ના કહે કે હવે બસ કરો, એમ ના કહે. એ કલાક થાય, અડધો કલાક થાય, પોણો કલાક થાય, જયારે ઊંઘી જાય ત્યારે અમે છૂટીએ. મહારાજ, એ ડોસાઓના આશીર્વાદથી આ પૈસો મળ્યો છે. એ અમારે ત્યાં જે મહેમાન થઈને આવતા અજાણ્યા માણસો, અને અમે એમને ખણતા, ને એમની આંખમાંથી, અંદરથી જે નાભીમાંથી આશીર્વાદ નીકળતો, એ આશીર્વાદના કારણે આ પૈસો આવ્યો છે. મારા પુરુષાર્થથી નહીં. તમારા બાળકોને આ સંસ્કાર નાખજો. હવે ઘરમાંથી પેલા કંટાળ્યા હોય, ત્રાસ્યા હોય ને, એટલે જાય
આશ્રમમાં આવે. હું કહું સાંજે કે હવે જાઓ કે યાર ટાઈમ થયો. મને કે થાય છે મહારાજ, શું ઉતાવળ છે. એટલે આપણે સમજી જઈએ ઘરમાં કઈ હવે આમને ઘરનું આકર્ષણ નથી. ઘરમાં હોળી ધધકતી હોય, ધાક 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 ધાક, જેટલા બહાર રહ્યા એટલી શાંતિ. મને કે અહીં બહુ શાંતિ દેખાય છે. ખબર પડી જાય કેમ અમને શાંતિ દેખાય છે. અશાંતિ હોય એને શાંતિ દેખાય, અશાંતિ જ ન હોય એને શાંતિ કોઈ, એના માટે શાંતિ કોઈ વસ્તુ જ નથી. એટલે આ ત્રણ ઉપાસનાઓ થઈ. એમાં બ્રહ્મોપાસના, દેવોપાસના, સિદ્ધોપાસના. એક બીજી વાત પણ હું તમને કહું છું. આપણે પિતૃપૂજક છીએ, ઈશ્વર પૂજક છીએ, પણ સાથે સાથે પિતૃપૂજક પણ છીએ. પણ પિતૃપૂજક છીએ એટલે વહેમની ખાતર નહીં. તમે સંધ્યાવંદન જોજો, એમાં પિતૃ તર્પણ થાય છે. મારા પિતૃઓ, મારા પિતા, મારી માતા, મારા દાદા, મારા ફલાણા, જ્યાં કઈ હોય, જે કોઈ જગ્યાએ હોય, શાંતિથી તૃપ્ત થજો, શાંતિથી તૃપ્ત થજો. આવી ભાવના, આ કૃતજ્ઞ ભાવ છે. કૃતજ્ઞ એવું નહીં કે મા બાપ મરી ગયા એટલે મરી ગયા, હવે આપણે એમને યાદ કરવાની શી જરૂર છે, એમનો ફોટો રાખવાની શી જરૂર છે. ફોટા બીજા ઘણા રાખવા જેવા છે, બીજા ઘણા રાખે ફોટા, વાંકા ચૂંકા, આવા તેવા, બીજા ત્રીજા. એટલે પણ જેને તને અમેરિકા મોકલ્યો દેવું કરીને, એનો ફોટો ક્યાં છે? એક ઈંટ તો તારા ગામમાં એના નામે ચોડાય? એ અભણ માતા પિતા હતા, એને તને ડોક્ટર બનાવ્યો, તને આટલું ભણાવ્યો, આટલું આ કર્યું, કેટલા દુઃખ વેઠ્યા, એના નામની 2 ઈંટો તો તારા ગામમાં ચોંટાડ. આ કૃતજ્ઞતા છે. અને જો એને ન યાદ કરવામાં આવે તો કૃતજ્ઞતા છે. જો તમે તમારા મા બાપને ભૂલી ગયા, હવે તમે કહો હા છોકરાની બહુ ચિંતા છે, અમારા થશે કે નહીં થાય, તમને શું અધિકાર છે? તમે જો તમારા મા બાપના ના થયા, તમારા છોકરા ક્યાંથી તમારા થવાના હતા? એટલે આપણે પિતૃપૂજક છીએ, અને પિતૃપૂજાના પાછળનો ભાવ એવો છે કે જેને પણ તમારા જીવન ઉપર એહસાન કર્યું હોય એ દરેકને યાદ કરી અને નમસ્કાર કરવા. જૈનોમાં એક બહુ સરસ પદ્ધતિ છે. જ્યારે એ પ્રતિક્રમણ કરે ત્યારે એક બહુ સુંદર વાક્ય બોલે છે કે હું દુનિયાના તમામ જીવોને ક્ષમા આપું છું અને દુનિયાના તમામ જીવો પાસેથી ક્ષમા માગું છું. મેં કોઈની ભૂલ કરી હોય, કોઈનો અપરાધ કર્યો હોય તો બધા મને માફ કરે. જો કે આ બધું પાછું લીટું થઈ ગયું, ચીલા ચાલવા. આમ બાજુ બેઠા હોય ડોળા કાઢતા હોય, પાછા બોલતા હોય, બધું એવું જ બોલવા ખાતર બોલતા હોય, પણ અંદર અંદર ડોળા કાઢતા હોય. પણ ભાવ એના પાછળ એ છે, મારા ઉપર કોઈએ પણ ઉપકાર કર્યો, મારે એને યાદ કરવો છે. અને એક માએ જન્મ આપ્યો, એને હું કેમ ભૂલું? એ મારા માટે દેવ છે. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ આપણી સંસ્કૃતિ છે અને એનું ફળ તમને મળે, કારણ કે તમે જે કર્યું હોય એ તમારા છોકરા તમારી સાથે કરે. એટલે આપણે પિતૃપૂજક પણ છીએ. પણ ચોથી જે પૂજા છે ને એ પ્રકૃતિ પૂજા છે. અને પ્રકૃતિ પૂજામાં મેં તમને જેમ કહ્યું એમ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, નવગ્રહ, ફલાણું 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 ફલાણું, એ સારી પૂજા નથી. ઋષિઓ પ્રકૃતિના પ્રશંસક છે. 2 શબ્દનો ભેદ સમજજો, પ્રશંસા અને પૂજા. ઋષિઓ છે સુક્ત કહે છે, સૂર્યના વખાણ કરે છે, ચંદ્રના વખાણ કરે છે, સમુદ્રના વખાણ કરે છે, ધરતીના વખાણ કરે છે. એ પ્રશંસા છે. પણ પ્રશંસા પછી પૂજામાં બદલાઈ ગઈ, અને પૂજામાં બદલાઈ ગઈ એનું પરિણામ એ આવ્યું કે બ્રહ્મ પૂજા લુપ્ત થઈ ગઈ. બ્રહ્મ પૂજા હિન્દુ પ્રજામાંથી લગભગ લુપ્ત થઈ ગઈ. કાં તો આ બહેનોને તમે જોજો પીપળાના આંટા માર્યા કરતી હશે. કંઈક ને કંઈક જોઈએ, એમને કંઈક બતાવો, સમજણ હોય કે ન હોય. આજે આ નદીએ નાવાનું, ઘણી વાર તો એવી નદીઓ હોય કે એમાં આંગળી ના બોળી શકાય, એટલી ગંધાતી હોય. એવા કુંડ હોય કે આમ ખદબદ 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 જીવાત થતી હોય. પણ કે ના, નાવું પડે, અહીં આવે એટલે નાવું પડે. કેમ નાવું પડે? અરે જુઓ, આ પોલ્યુશન જુઓ. આ તમારે ભાઈ બીજ નાવા જવું, પણ પેલા નદીનું પાણી તો જુઓ. આ નદીનું પાણી કેવું છે તો જુઓ. અહીંના સ્વિમિંગ પુલ તમે જુઓ કેવા હોય છે.
અહીંની નદીઓ જુઓ, અહીંના તળાવો જુઓ, અહીંના લેક જુઓ, આપણી નદીઓ જઈને જુઓ. બસ એક જડતા આવી ગઈ. બસ નક્કી કરી દીધું કે કેમ, ગંગામાં ના હોય એટલે બધા પાપ બળીને ખાખ થઈ જાય. અને એટલે જ કદાચ ગંગા કિનારે રહેનારી વસ્તી સૌથી વધારે પાપ કરે છે. આ હું તમને અનુભવથી કહું છું. ઠેઠ હરિદ્વારથી માંડીને ગંગાસાગર સુધીનો આખો પટ તમે ગંગા કિનારે ફરી જુઓ, એટલી ગુંડાગીર્દી બીજી કોઈ જગ્યાએ નહીં. માણસને કાપીને ફેંકી દેતા વાર નહીં. બધો ગંગા કિનારો ક્રાઇમ, આખો ક્રાઇમ એરિયા, ભયંકર ક્રાઇમ એરિયા. અમારે કાશીમાં એટલું પાપ થાય, એટલી ગુંડાગીર્દી, એટલી તમે કલ્પના ના કરી શકો એટલી. ગંગામાં નાવાથી પાપ થાય, બાપ જાય તો પછી તમારા કર્મવાદ રહ્યો ક્યાં? તો જઈને ડૂબકી મારી આવવાની જઈ. અને એક એવી બીજી પાછી માન્યતા ઉભી ગઈ કે કર્મનાશા નદી છે બિહારમાં, એમાં જો નાવ તો તમારા પુણ્ય બળી જાય. આમાં પાપ બળી જાય, પેલામાં પુણ્ય બળી જાય. અમારી બધી આખી બસ ફરતી ફરતી યાત્રા કરતી કરતી કર્મનાશાની કિનારે પહોંચી, એ બસ ઉભી રાખી. મેં કહ્યું ભાઈ જેને નાવું હોય તૈયાર થઈ જાઓ, નદી આવી છે. તે બધા સવારનો પોર એટલે નાવા તૈયાર થઈ ગયા. મેં કહ્યું ઉભા રહો, એક વાત સાંભળી લો. આ નદીનું નામ કર્મનાશા છે, અને આમાં જે નાય એના બધા પુણ્ય બળીને ખાક થઈ જાય છે. આવું એની મહિમા છે. અને એ માન્યતાના કારણે સરકારે એના ઉપર બાંધ બાંધ્યો છે. તો ખેડૂતો પાણી નથી લેતા ખેતરમાં, કે પાણી ખેતરમાં આવે ને અડી જાય તો અમારું તો બધું પુણ્ય જ બળી જાય. આ માન્યતાએ આવું કર્યું છે. એટલે ટપોટપ બધા કપડાં પાછા મૂકવા માંડ્યા. હું તો કપડાં લઈને ઉતરવા માંડ્યો. એટલે મને કે મહારાજ તમે કેમ નાવા જાઓ છો? મેં કહું પુણ્ય હોય તો બળે ને. તમારે બધા ઢગલાબંધ પુણ્ય હશે એટલે બરાબર છે. એટલે મારી જોડે જોડે હિંમત કરીને બીજા બે ચારે તૈયાર થઈ ગયા. હવે બાકીના બધા એકબીજાના ચહેરા જોયે છે, શું કરવું ને શું ના કરવું. તમને નથી લાગતું કે તમને ચક્કરમાં નાખી દેવામાં આવ્યા છે? તમને ભ્રમણામાં નાખી દેવામાં આવેલા છે? કબીર સાહેબ છે ને કાશીમાં રહ્યા આખી જિંદગી, અને જયારે સમાધિ લેવાની થઈ છેલ્લી દશા, એટલે કહ્યું મારો ખાટલો મગહર લઈ જાઓ. અને માન્યતા એવી કાશીમાં મરે તો મુક્તિ થાય, અને મગહરમાં મરે તો નરકમાં જાય. એટલે કાશીમાં લોકો મરવા માટે આવે, મરવા માટેના સ્પેશિયલ ઘર બનાવેલા છે. 2 મહિનો પહેલા આવે અને ત્યાં રહે ને પછી ત્યાં મરે એટલે મુક્તિ થઈ જાય એની. અને મગહરમાં મરે તો નરકે જાય. કબીરે કહ્યું મારો ખાટલો ઉપાડો, મારે મગહરમાં મરવું છે. કેટલું આત્મબળ હશે! જો કબીરા કાશી મુએ હરિહું કોણ નિહોરી. જો હું કાશીમાં મરું ને મુક્તિ પામું તો મારા ભજનની કોડીની કિંમત નહીં. હું તો મગહરમાં મરીશ ને મુક્તિ પામીશ તો મારા ભજનની કિંમત. અને તમે જજો આજે પણ મગહરમાં એમની સમાધિ છે. પણ દુનિયા એટલે દુનિયા. કબીર સાહેબ તો મોટા પુરુષ, ગમે તે કરે, પણ આપણાથી એવું થાય? તમને સુધારવા માટે, તમારો ભ્રમ કાઢવા માટે એમણે આ કર્યું છે. કે કંઈ કરતા જો તમારો ભ્રમ નીકળતો હોય, વહેમ નીકળતા હોય તો. એટલે આ પ્રકૃતિ પૂજા છે. અને પ્રકૃતિ પૂજાનું પરિણામ શું આવ્યું? પ્રકૃતિ પૂજાનું બહુ મોટું ભયંકર પરિણામ આવ્યું. આપણે ગંગાજીની પૂજા કરી, જમનાજીની પૂજા કરી, ફલાણી પૂજા કરી, ફલાણા પહાડની પૂજા કરી, પીપળાની પૂજા કરી, ફલાણા ઢોરની ફલાણાની પૂજા કરી બસ. અને પશ્ચિમની પ્રજાએ શું કર્યું? એની ટેકનોલોજી ઊભી કરી, એનું વિજ્ઞાન ઊભું કર્યું. એ નદીઓ ઉપર બાંધ બાંધ્યા, એમાંથી નહેરો કાઢી, એમાં હાઇડ્રોલિક ઇલેક્ટ્રિક પેદા કરી. આ બેની બુદ્ધિનો ડિફરન્સ થયો, એમાંથી પાવર ઉત્પન્ન થયો, એમાંથી પ્રજા સુખી થઈ. આપણે અબીલ નાખ્યા, ચોખા નાખ્યા, કંકુ નાખ્યા, વધાયા, ફલાણું કર્યું. અરે શું વાત કરું તમને. હું નાનો હતો ત્યારે મને ખબર છે કે અમારા ગામમાં આગ લાગેલી. આગને શાંત કરવા માટે ગામના એક મહારાજ હાથમાં પેલા થાળીમાં અબીલ, ગુલાલ, ચોખા, ચંદન, દહીં, ફલાણું બધું લાવીને આમ નાખવા માંડ્યા કે અગ્નિદેવ તૃપ્ત થાય. એમ અરે પાણી નાખો, પાણી, બંબા લાવો ને પાણી નાખો. હવે આમ ચોખા નાખવાથી કઈ અગ્નિદેવ બંધ થવાના નથી. જે એપ્રોચ છે ને એ એપ્રોચમાંથી પ્રજાને પરિણામ મળતા હોય છે. આ પશ્ચિમની પ્રજા છે, એને નદીઓ ઉપર ચોખા ના નાખ્યા, અબીલ ગુલાલ ના નાખ્યા, ફલાણું ના નાખ્યું, એને નદીઓ ઉપર બાંધ બાંધ્યા, એમાંથી નહેરો કાઢી, એમાંથી
વીજળી ઉત્પન્ન કરી, એમાંથી ફલાણું ઉત્પન્ન કર્યું. આજે સુપર પ્રજા બની ગઈ. નર્મદા ઉપર જયારે પુલ બાંધવામાં આવ્યો, પહેલો પુલ પેલો રેલવેનો, કેટલો વિરોધ થયેલો ભરૂચમાં, ને કેટલા લોકોએ વિરોધ કરેલો કે અમારી નર્મદા માતા એમ કે, અને એના ઉપરથી પુલ બંધાતો હશે, એ કોઈ દિવસ કે રેલવે નહીં ચાલી શકે. અને જે દિવસે પહેલે રેલવેનું ઉદઘાટન થવાનું ને તે દિવસે અહીંયા બધા વિરોધ કરનારા ટોળા ઉભેલા, અને પેલી બાજુથી કાળું એન્જિન છે એ ધક 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 કરતું આવ્યું, અને યોગાનું યોગ બન્યું એવું અડધે આવીને બગડ્યું, એટલે પુલ ઉપર અટકી ગયું. અને આ લોકો તો કિકિયારીઓ પાડવા લાગ્યા, નર્મદા માત કી, હાજરા હજુર છે એમ કે, આ તમે શું સમજો છો. હવે પેલા એ થોડીક 2-3-5 મિનિટમાં રિપેર કર્યું, પાછું ચાલ્યું એટલે આવ્યું એટલે પછી આમ તેમ જોવા લાગ્યા, તો આવ્યું એમ કે. એટલે ભાઈ એક મારા જેવો પુરોહિત હશે એને કહ્યું, કાલકા માત કી જય. પેલું એન્જિન કાળું હતું ને એટલે કે આ તો કાળકા માતા છે, કે નર્મદા માતા ને કાળકા માતાનો વિરોધ ના હોય એમ કે. ફોડ્યા નારિયેર પાછળ. માણસ પ્રજા છે, પ્રજાને પ્રકૃતિ પૂજક નહીં બનાવવાની, પ્રકૃતિની પ્રશંસક બનાવ, પ્રકૃતિનું દોહન કરવાનું. આ સૂર્યમાંથી તમે એનર્જી ઉત્પન્ન કરી શકો, સોલર એનર્જી, એ આ બધા ઉત્પન્ન કરે. આપણે સવારે ઉઠીને ચોખા નાખીએ એમને, આમ સૂર્યનારાયણ ફલાણા 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 ફલાણા, અને તોય તાપ તો એટલો એટલો. આ તરત જ આખું એસી ગોઠવી દે, એટલે બસ ગમે એમ બહાર તપો ને તમે, અમે અંદર ઠંડા જ છીએ. બહાર લૂ ચાલતી હોય પણ ગાડીમાં એસી હોય એટલે ગાડીમાં તમને ઠંડક. આ લોકોએ પ્રકૃતિના ઉપર કંટ્રોલ કર્યો, અને કંટ્રોલના દ્વારા એ સુખી થયા. આપણે શું કર્યું? પ્રકૃતિની પૂજા કરી, એક આરતી ઉતારો, જય જય. અને એ આરતીના કારણે ખરું જે બ્રહ્મ હતું ને એ બ્રહ્મ ભૂલાઈ ગયું, ખરો ભગવાન હતો એ આપણા હાથમાંથી ભૂલાઈ ગયો, છટકી ગયો. એટલે એક પૂજા છે, એનું નામ છે પ્રકૃતિ પૂજા. થોડી વધારે વાત કહીશ, ખાસ કરીને આ બહેનો માટે. આ બહેનો છે, તમે જોજો, બધા વ્રત આમને કરવાના, તમારે કોઈ નહીં હો. શ્રાવણ મહિનો આવે, ચોમાસું આવે એટલે ગૌરી વ્રત કરવાનું, ઊભી ચોથ, કોઈ આડી ચોથ, કોઈ ફલાણું, કોઈ 16 સોમવાર કરવાના, ફલાણા ખારા સોમવાર, મોડા સોમવાર, ગળ્યા સોમવાર, બધું આમને કરવાનું. તમારે કોઈ વ્રત નહીં કરવાનું, બધું આમને જ કેમ કરવાનું હોય? એટલે જયારે જુઓ ત્યારે છાબડી લઈને ફર્યા જ કરતા હોય બધા. કેનેડામાં ગયેલો ગયા વખતે બધા નાના છોકરા ભેગા થયેલા, એમાં એક છોકરીએ મને પૂછ્યું કે અમારે ત્યારે ગૌરી વ્રત ચાલતું હતું, અમારે ગૌરી વ્રત શા માટે કરવાનું? હાઈસ્કૂલમાં જાય એટલે ધોરિયા છોકરા પૂછે કે શા માટે તું ગૌરી વ્રત કરે છે? એટલે આવીને એની મમ્મીને પૂછે કે મમ્મી, ગૌરી વ્રત આપણે શા માટે કરીએ છીએ? કે ખબર નહીં, દાદીમાને પૂછી જોઈએ, કે ભાઈ દેવ થઈ ગયા પાછળ, કોઈને ખબર નથી શા માટે કરીએ. બસ પરંપરાથી ચાલ્યું આવે છે એટલે કરવાનું. હવે એ પેલી ગોરી છોકરીઓ કે ગોરા છોકરા એને પૂછે છે કે અમે તો કોઈ વ્રત નથી કરતા, તું શા માટે કરે છે? અને એનું સમાધાન નથી થતું. એટલે મને કે અમારે આ ગૌરી વ્રત શા માટે કરવાનું? મેં કહ્યું નહીં કરવાનું. ગીતામાં લખ્યું હોય તો કહેજો, મને ઉપનિષદમાં હોય તો કહેજો, કોઈ જરૂર નહીં, કીધું નહીં કરવાનું. પણ કે કેમ કરતા હતા? કે એ કેમ કરતા હતા એનું કારણ હું તને બતાવું. કે સ્ત્રીઓને બધા વ્રત એટલા માટે કરવાના કે એમને સારા પતિ મળે એટલા માટે. ગૌરી પૂજા એટલા માટે કરવાની કે એમાં અમને કોઈ સારો પતિ, કારણ કે પહેલા જીભ નથી, જીભ ઉપર તાળું હતું એટલે બોલાય નહીં. મા બાપ હાથ પકડીને જ્યાં આપી દે ત્યાં જવાનું. એટલે પછી આ ગૌરીને ફલાણાને પીપળા દેવને એ બધાને પ્રાર્થના કરીને એમ કરતા કરતા જો કસાઈ મળી ગયો તો પછી કુવા દેવ ભેગા, બીજો રસ્તો નતો કોઈ. હવે તો જીભ આવી અને આ પુરુષો કરતા બમણી આવી. હવે તો વાત બદલી ગઈ. તો મને કે એ બધું ખરું, તો ગૌરી વ્રતમાં પતિ સારો મળે એટલા માટે ગૌરી વ્રત કરવાનું. તો પુરુષોને સારી પત્ની નહીં જોઈતી હોય તો એમને વ્રત નહીં કરવાનું? મેં કહ્યું ના, તું સમજી નહીં. ઘણા ખરાબ માંથી એક સારું ખોળવાનું હોય એટલે તમારે વ્રત કરવાનું, અને પત્નીઓ તો બધી સારી જ હોય એટલે વ્રત કરવાની જરૂર જ નહીં. એ તો ખબર જ છે કે જે આવશે એ હારી જ આવશે એટલે એને કઈ કરવાની જરૂર જ નહીં. આ પ્રકૃતિ પૂજા છે. આમાંથી વહેમ ઉભો થાય છે, આમાંથી શ્રદ્ધા ઉત્પન્ન નથી થતી,
તમારી એકેશ્વરની ઉપાસનામાં ભાગ પડાવે છે. અને એટલે તમે ચક્કરમાં ચડો છો કે આ વૈભવ લક્ષ્મીનું વ્રત કરીએ, દશામાનું વ્રત કરીએ, ફલાણીમાનું વ્રત કરીએ, ફલાણીમાનું વ્રત કરીએ. મારે આશ્રમમાં એક છોકરો આવ્યો, સાયન્સ ભણનારો, MSc થયેલો, એનો બાપ પાછો પ્રોફેસર. મને કે મહારાજ થોડાક ફૂલ લઈ જાઉં. મેં કહું લઈ જા. પછી વળી પાછું મને થયું, પૂછ્યું તો ખરો. મેં કહું કેમ, શું કામ છે ફૂલનું? કે મારે મમ્મીએ કહ્યું છે કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું છે, એટલે જા આશ્રમમાંથી થોડા ફૂલ લઈ આવ. મેં કહું વૈભવ લક્ષ્મીનું વ્રત શું? કે એ વ્રત કરીએ ને તો આપણા ઘરમાં વૈભવનો ઢગલો થાય એમ કે. તો મેં કહું ઉપર એટલે આ ફૂલ મારા ઢગલો તારા કરતી જા તારા મમ્મીને પૂછી આય કે જો એ ઢગલો થાય તો અડધો મને આપવો પડશે. તે બિચારો સાચું માની ગયો. તે ગયો પાછો લેવા આવ્યો જ નહીં. કે એની મમ્મીને ઢગલો થાય ને પછી અડધો મહારાજને આપવો પડે. કેવા રવાડે ચડાવી દીધા. ઇઝરાયલમાં કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? આ જાપાન વાળા, અમેરિકા વાળા કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? તમે જ બધી છાબડીઓ લઈને ફર્યા જ કરો છો. એમની વૈભવ લક્ષ્મી પુરુષાર્થમાંથી આવે છે, ટેકનોલોજીમાંથી આવે છે, મસ્તિષ્કમાંથી આવે છે, જ્ઞાનમાંથી આવે છે, ઢગલા થાય છે. આપણે કોઈ ચમત્કારમાંથી મેળવવા માંગીએ છીએ. એટલે લોકોએ કહ્યું કે હમણાં તમારી દશા બેઠેલી છે, તો કે દશામાનું વ્રત કરો, દશામાનું વ્રત કરો. તમે ગીતા વાંચજો. ગીતામાં કોઈ જગ્યાએ આવું લખ્યું છે કે અર્જુન તું વૈભવ લક્ષ્મીનું વ્રત કરજે, તું દશામાનું વ્રત કરજે, તું ફલાણું વ્રત કરજે, તું ફલાણું વ્રત કરજે. આ બધું પૌરાણિક આવ્યું અને આજીવિકા માટે ઊભું કરવામાં આવ્યું, પેટ માટે ઊભું કરવામાં આવ્યું. કારણ કે તમને જો કંઈક નડે તો મારો ધંધો ચાલે. તમને શનિ નડે તો કંઈક મારું કામ ચાલે. હવે તમને કશું નડતું જ ના હોય તો હું નવરો પડી જઈશ. એટલે અમારું કામ છે કે બને એટલું તમને વધારે કંઈક ને કંઈક નડાવવું. તમને શનિ નડે છે, તમને રાહુ નડે છે, તમને મંગળ નડે છે, તમને પૂર્વજ નડે છે, તમને ભૂત નડે છે. એટલે તમારા મગજમાં એક નડતર પેસાડી દેવાની અને પછી એની વિધિઓ કરવાની. આ ભ્રમણા છે. એક ઈશ્વર, એક બ્રહ્મની ઉપાસના, બધી ભ્રમણાઓ દૂર. કોઈ નડતું નથી. જે માએ આખી જિંદગી સુધી આશીર્વાદ આપ્યા એ મર્યા પછી નડતી હશે? તો ઘણા લોકો ઘરમાં ગોખલો કરે હો, પાછો પૂર્વજ બેસાડે, એમાં પૂર્વજને બેસાડે, પીવો ધૂપ ને બધું કરે, ફફડ્યા જ કરતા હોય. અરે કશું નડતું નથી. તમે જરા વિચાર કરો, હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા, ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા કે નહીં? એમાંનો એકે યહૂદી મર્યા પછી હિટલરના ગળાને ઉપર ચડી બેઠો? જો નડતો હોય તો પેલા એને જ ના નડે. હવે આશીર્વાદ આપનારા પોતાના છોકરાને નડતા હશે? આજે 2-5 હત્યા કરી નાખનારો માણસ હોય છે, પણ જેની હત્યા થઈ છે એ હત્યારાને કોઈ દાડો ગળું પકડીને બેઠો ઉપર? મરેલું માણસ નડતું હશે? આવા હવે એમ નાખી દીધા. અને પછી આખું એક ચક્ર ચલાવી દેવામાં આવ્યું, ભ્રમણાનું ચક્ર. પ્રજા ચક્રમાંથી છૂટે, આ બધા વેમમાંથી છૂટે. તે ક્યારે છૂટી શકે? પ્રકૃતિ પૂજા. એનાથી પણ અધમ પૂજા, પ્રકૃતિથી પણ. એ સારું, પીંપળો તો પીંપળો, કે નદી તો નદી, ભલે ને તમે નાખો ચંદન ને કુંકુન, જે કરવું હોય એ કરો. વ્યક્તિ પૂજા છે ને એ સૌથી અધમ છે. જ્યારે તમે એક વ્યક્તિને ભગવાન માનો છો, તમારા કાગળ ઉપર વચ્ચોવચ્ચ ભગવાન છે, અને ભગવાનને પછી હાંસિયામાં કરી દો છો, વચ્ચે વ્યક્તિ આવી જાય છે. પરિણામ એ આવ્યું કે આખી હિન્દુ પ્રજા લગભગ વ્યક્તિ પૂજક બની ગઈ છે. એકના ઘરમાં જઈને રિસર્ચ કરજો, ભગવાન ક્યાં છે? ભગવાન તો ગાયબ થઈ ગયો. વચ્ચે કોઈને કોઈ વ્યક્તિને બેસાડી દીધી છે. અને આ વ્યક્તિ શું છે? પાંદડા છે, પાંદડા. એક ઝાડ હોય ને ઝાડને ડાળા હોય ને ડાળાને ઉપડાળા હોય ને ડાળા, એના ઉપર પાંદડા હોય. અને પાંદડા ને કોઈ દાડો વસંત આવે, લીલા છમ ચમ 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 થતા હોય. પણ આજે એને વસંત છે, કાલે એને પાનખર આવવાની ને, અને પાનખર આવશે ત્યારે પીળા થઈને બધા ખરી પડશે. હવે તમે પાંદડાને પકડ્યું છે. પાંદડાનું આયુષ્ય કેટલું? આવતી પાનખર ઋતુમાં ખરી પડવાનું છે. થડને પકડો, જે થડ છે એ થડને પકડો, તો તમારે કદી ખરી નહીં પડવું પડે. પણ તમે પાંદડાને, આખી હિન્દુ પ્રજા પાંદડાને પકડતી થઈ ગઈ.
એટલી મોટી પાંદડાને પકડતી થઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં માણસ જ ભગવાન, માણસ જ ભગવાન, માણસ જ ભગવાન. આ વ્યક્તિ પૂજા છે અને વ્યક્તિ પૂજાથી પ્રજાને બચાવવી જોઈએ. આપણા ત્યાં ઉપનિષદમાં વ્યક્તિ પૂજા નથી. ઋષિએ બહુ સાવધાનીપૂર્વક કહ્યું છે, હું મારી પૂજા ના કરશો. પરમેશ્વર પેલો છે, ભગવાન પેલો છે. પછી ગુરુવાદ આવ્યો. આ બે વાતને સમજો, આચાર્યવાદ અને ગુરુવાદ. ઉપનિષદમાં આચાર્યવાદ છે, આચાર્ય દેવો ભવ. અને આચાર્ય કોણ છે? જે વિદ્યા ભણાવે. ગુરુકુળમાં રહો ને 12 વર્ષ સુધી તમને વિદ્યા ભણાવે, સાંગોપાંગ બધી વિદ્યા, એ તમારો આચાર્ય છે. એને તમે એની પૂજા કરો, એને આપો કંઈક, એની સેવા કરો. પછી ગુરુવાદ આવ્યો. ગુરુવાદ શું આવ્યો? કે ભણાવવાનું નહીં, ભણવાનું નહીં, ખાલી કાન ફૂંકી દેવાનું. ખ્યાલ આવે છે? ગરુ કરાવો, ગરુ કરાવો, ગુરુ નહીં, ગરુ. નગરો, આ તો કે નુગરો છે, નુગરો છે, નુગરો છે. હમણાં મારે આશ્રમમાં 2 જણા આવ્યા 2-4 દિવસના અંતરે. આવડી એક છોકરી લઈને મને કે મહારાજ આ છોકરીને કંઠી બાંધો ને. મેં કહ્યું કેમ? કે હવે એના 15 દિવસમાં લગ્ન લેવાના છે, એટલે નુગરી હોય તો એના લગ્ન ના કરાય. એમ કે નુગરી હોય ને એટલે એના લગ્ન ના થાય, એટલે તમે કંઠી બાંધો. મેં કહ્યું ભાઈ હું તો કંઠી બાંધવાનું કામ નથી કરતો, હા બાંધી હોય તો છોડાવવાનું કામ કરું છું. ભગવાન ભલું કરે ને આ ઉપાધિમાંથી લોકો છૂટે, પણ બાંધવાનું કામ નથી કરતો. કે ના કે અમારે તમારા ઉપર બહુ પ્રેમ છે, ભાવ છે, બધું ખરું. મેં કહું પણ હું તો ભાઈ નથી, આ ભાંડ સમજાવીને મોકલ્યા. મેં કહું આ છોકરી અત્યાર સુધી નુગરી હતી અને હવે હું એને એક કંઠી બાંધી દઉં તો 1 મિનિટની અંદર એ સુગરી થઈ જવાની હતી. કોણે આ અંધકાર ચલાવ્યો? જો આ નહીં બાંધો તો ભગવાન તમારું કરેલું અર્પણ કરેલું સ્વીકાર નહીં કરે. એમ કે તમારું પુણ્ય લક્ષ્ય નહીં. એમ કે તમારું ત્યાં ચાલતું હશે બધું. આવી વાતો મગજમાં ભરમાવામાં આવે. આ ગુરુવાદ છે. અને ગુરુમાં ભણાવવાનું નથી, ભણવાનું નથી, બસ કાન ફૂંક્યા એટલે થઈ ગયા ગુરુ કાયમ માટે. કાયમ માટે તમે સુગરા થઈ ગયા. પછી તમારે જે પીવું હોય તો પીવો, ખાઓ પીવો, જે કરતા હોય કરો. હવે સુગરા થઈ ગયા તમે. ઉપનિષદમાં આવો ને આચાર્યવાદ છે. આચાર્ય પોતે જ્ઞાની છે, વિદ્વાન છે, વર્ષો સુધી ભણાવે છે. અને આ ગુરુવાદનું પરિણામ શું આવ્યું? કે ગુરુ અને ભગવાન બે એક. પહેલા ભગવાન ખરા, પણ પછી ભગવાનની જગ્યાએ ગુરુ બેસી જવાના. અને ગુરુ બેઠા પછી શું થવાનું ખબર છે? ગુરુની આરતી ઉતરવાની, ગુરુના પગ ધોઈને પીવાના, ગુરુનું એઠું ખાવાનું. મેં તો એક એવા ગુરુને જોયા કે કથરોટમાં બેસાડીને બધી એમના ભક્તોની પત્નીઓ એમને નવડાવતી હતી. વરરાજાને જેમ પીઠી ચોરીને નવડાવે ને એવી રીતે અને નવડાવવાના પૈસા આપવાના પાછા. એ નવડાવવાના પૈસા આપવાના. અને આ બધું નવડાવેલું જે પાણી છે ને એ બાજુ ભક્તો બધા પી જવાના, શિષ્યોમાં ભરીને લઈ જવાના અને પછી પાછા બધા પી જવાના. આ ધર્મ નથી, આ અંધકાર છે. આ ધોળિયા જોશે તો શું કહેશે કે આવો તમારો ધર્મ છે? હું તમારે ત્યાં જમવા આવું ને આટલું બધું એઠું મૂકું, જાણી કરીને એઠવાડ મૂકું, અને પછી પેલી ભક્તાણીઓ બધી ઉભી હોય ને આમ ગીધની માફક તૂટી પડે, જાણે મોક્ષ હમણાં મળી જશે હાથમાં, ઝૂંટા ઝૂંટ કરે અઠવાડ ખાવા માટે. અને હું બેઠો બેઠો રાજી થઉં કે આ ગુરુવાદ છે. અને આ ગુરુવાદનું પરિણામ એ આવ્યું કે આપણા ત્યાં ભગવાન હંસિયામાં ચાલ્યો ગયો, ગુરુ મુખ્ય થઈ ગયો. અને સાચો ગુરુ જો મુખ્ય થયો હોત તો બલિહારી હતી, જો સદગુરુ થયો હોત તો બલિહારી હતી. પણ આ સદગુરુની જગ્યાએ કોણ આવ્યો? કોમર્શિયલ ગુરુ આવ્યો. હું બિહારમાં ફરું, પહેલા મારા એક મહંતજી હતા, એમની સાથે ફરું તો અનુભવ કરવા માટે એમને 2.5 લાખ ચેલા. કેટલા? 2.5 લાખ ચેલા. અમે તંબુ બંબુ લઈને બધે ફરીએ ગામડે ગામડે. ત્યાં 2 પ્રકારના ગુરુ હતા, એક કબીર ગુરુ ને એક આ અમારે મહંત હતા એ ગુરુ. તો જેને માંસ ના ખાવું હોય એ કબીરમાં દીક્ષા લે, અને માંસ ખાવું હોય, ચાલુ રાખવું હોય એ અહીંયા દીક્ષા લે. એટલે મેં એમને કહ્યું કે ભાઈ આટલા તમારા ચેલા છે તો તમે એકવાર તો પ્રવચનમાં કહો કે આ માંસ ના ખવાય, બંધ કરો, એવું એકવાર તો કહો. મને કે એ બધું આપણે નહીં કહેવાનું, એ તો જે એમને જે કરવું હોય એ તો આપણે કરવાનું શું? મને કે આ 2.5 લાખ ચેલા
દર વર્ષે મને 2 રૂપિયા આપે તો 5 લાખ રૂપિયાની આવક થાય. આપણે તો આપણા આશ્રમનું જોવાનું, આપણા મઠનું જોવાનું, એમને જે ખાવું હોય એ ખાય, એ આપણે કઈ જોવાનું. હવે આ કોમર્શિયલ ગુરુ છે કે નથી? ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનું ખેલે દાવ, दोनों बूढ़े बापड़े बैठ पत्थर की नाव. कबीर. गुरु लोभी शिष्य लालची, दोनों खेले दाव, दोनों बूढ़े बापड़े बैठ पत्थर की नाव. कबीर. આ કોમર્શિયલ ગુરુવાદ છે, એ આપણા ત્યાં નથી. એ આપણા ઉપનિષદની અંદર આચાર્યવાદ છે. તમને કોઈ શિક્ષકે એકડો ઘૂંટાયો, કોઈએ તમને એસએસસી સુધી ભણાવ્યા, કોઈએ તમને કોલેજ સુધી ભણાવ્યા, પોતાનું બાળક સમજીને ભણાવ્યા. આજે તમે અમેરિકાથી ઘેર જતા હો તો એના માટે એક સ્વેટર લઈ જજો, એના માટે એક છત્રી લઈ જજો. આજે તમારી સ્થિતિ સારી થઈ ગઈ. એ માણસ રિટાયર્ડ થઈને વૃદ્ધ થઈને કોઈ નાના ગામડામાં રહેતો હશે, એને ભૂલવાનો નહીં. એ ખરો ગુરુ એ છે, એકડો ઘૂંટાવનાર આચાર્ય એ છે. હું ડલહોજીમાં રહું, ડલહોજી હિમાલયમાં આવ્યું, હિમાચલ પ્રદેશમાં. તો રોજ સાંજે ફરવા જવું, દૂર સુધી, દૂર એકાંતમાં એક ઝરણું, ત્યાં જઈને ઊંચે જઈને બેસું. તો થોડા દિવસ પછી જોયું કે નીચેના ભાગમાં એક વૃદ્ધ ડોસા બેસે છે, બીજા કોઈ આવે નહીં. રીંછનો ડર બહુ ત્યાં, એટલે રીંછના ડરથી સાંજ પડે કોઈ નીકળે નહીં બહાર. પછી અમે બે ભેગા થઈ ગયા. મેં એમને પૂછ્યું, તમે કોણ છો? મને કે હું શ્રીનગર કાશ્મીરના કોલેજનો રિટાયર્ડ પ્રિન્સિપાલ છું, અને આ એટલસ સાયકલ વાળો છે, એનો અહીં બંગલો છે, મારો મિત્ર છે. તે ઉનાળાના દિવસોમાં અહીંયા આવું છું 2 મહિના રહેવા માટે. પછી તો રોજ મળતા થયા. એને મને વાત કરી, મને કે આ શેખ અબ્દુલ્લા છે ને, એ મારી પાસે ભણેલો, બહુ સારો માણસ છે. મને એ જયારે પ્રધાનમંત્રી હતો કાશ્મીરનો, ત્યારે પણ જો હું એની ઓફિસમાં જઉં, સિગરેટ પીતો હોય તરત જ બુઝાઈને ઉભો થઈ જાય, મને માન આપે, રિસ્પેક્ટ આપે. કદી પણ મને મારું માન ઓછું નથી. આ હિન્દુ હતા. આ આચાર્યવાદ છે, જેમને તમને ભણાવ્યા, બાળક સમજીને, પુત્ર સમજીને. એને આચાર્યાય પ્રિયમ ધનમાહૃત્ય પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. ઉપનિષદ. એ ભાઈ, તારા આચાર્યને એને જે ગમતું હોય એ કંઈક આપજે, અને તારા પ્રજાના તંતુને તોડીશ નહીં, પ્રજાના તંતુને ચાલુ રાખજે. આ ઉપનિષદ છે. પછી ગુરુવાદ આવ્યો, ને ગુરુવાદમાં તો કાન ફૂંકાવો, કાન ફૂંકાવો, કાન ફૂંકાવો, જથ્થાબંધ પાછા. જથ્થાબંધ. એક ગામમાં હું રહું તો પટેલોનું ગામ, એક પટેલ આવ્યા 3-4 છોકરા લઈને, એક બે આંગળીમાં, એક બે અહીં ખભા ઉપર લીંટ લબડ્યા કરે, ગંધાતા. મને કે મહારાજ, આ છોકરાના ગુરુ થાવ એમ કે. અમારે હવે હમણાં આવતા નથી ગુરુ એમ કે. એટલે આ ગામમાં બધા ઘણા નુગરા થઈ ગયા છે, તે આખા ગામે તમને પાસ કર્યા છે, ત્યાં છોકરાના ગુરુ થાવ. મેં કહ્યું ભાઈ, હું પોતે હજુ શિષ્ય નથી થયો સારી રીતે. ગુરુ થવાની વાત તો બહુ દૂર રહી, પણ હજુ હું પોતે જ શિષ્ય નથી થયો. અમારી વાત એમના ગળે ના ઉતરી. મને કે તમને ચાદર આપશું, સમજશું થોડુંક એમ કે. થોડાક દિવસ થયા ને મારે એમના ત્યાં જમવા જવાનું થયું. અને અમારે ઉત્તર ગુજરાતમાં છે ને, જે જૂની પદ્ધતિના ઘર છે ને, એમાં સૌથી પહેલામાં પહેલો જે રૂમ આવે ને, એ કેટલ રૂમ આવે, પછી સિટિંગ રૂમ આવે. પેલા બળદ ને ભેંસો બાંધેલી હોય, એના પૂંછડા આમ કરીને પછી જવાનું અંદર. ઢોર ચોરી થતી. હવે હું જમવા બેઠો, અને બરાબર એ જ ટાઈમે ભેંસ વિયાણી. એટલે હા, મેં પેલો કેટલ રૂમ ખરો ને, પેલો સિટિંગ રૂમ, એમાં એટલે પેલા પટલાણી હતા ને, જાડા કપડાં પહેરેલા, અને હડફડ થતા ગયા ત્યાં પેલા પાડા પાસે, અને એના કાનમાં ફૂંક મારી. તો હું જોઈ ગયો. એટલે મેં પૂછ્યું, મેં કહ્યું આ શું કર્યું? કે નુગરું હતું સુગરું કર્યું એમ કે. એ પાડું છે, એ નુગરું, આપણે સવારે ઉઠીએ એટલે રોજ નજર એના ઉપર પડે એમ કે. ઉઠતાની સાથે નુગરા ઉપર નજર ના પડવી જોઈએ, એટલે એને ફૂંક મારીને સુગરું કર્યું. તો મેં કહ્યું, તમારા ઘરમાં તો પાડાને સુગરું કરે એવી શક્તિશાળી બેન બેઠી છે, તો હવે આ પાડા કરતા તો આ પાડા તો વધારે સુગરા થાય એમાં છે. દક્ષિણા ઘરમાં ને ઘરમાં રાખો ને, શું કામ બહાર સુગરા થવા માટે જાઓ છો? ભલા થજો, આ રવાડે ના ચડશો. ભલા થજો. કોઈ નુગરું નથી, કોઈ સુગરું નથી. જે સારા કર્મ કરે છે એ સુગરું. અને 1000 વાર કાન ફૂંકાવ્યા હોય ને ગમે એટલી કંઠીઓ બંધાવી હોય, પણ જો ખોટા કામ કરતા હોય તો એ નુગરું છે.
એનાથી કશો જ અર્થ નથી. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે પાંચમી જે પૂજા છે ને એ વ્યક્તિ પૂજા છે. અને વ્યક્તિ પૂજા ભારતમાં એટલા મોટા પ્રમાણમાં ચાલી, હું કોના કોના નામ લઉં ને કોના કોના ના લઉં. જ્યાં જાઉં ત્યાં ભગવાન તો નામ માત્ર, પહેલા ભગવાન વચ્ચે મૂકવાનો 5-10 વર્ષ, પછી બાજુમાં મૂકવાનો, પછી વચ્ચે બીજાને ગોઠવી દેવાનો, વળી પાછી બાજુમાંથી વળી પાછો બાજુમાં ખસેડી દેવાનો. એમ કરતા કરતા ભગવાનને ગાયબ કરી દેવાનો અને પોતે જ વચ્ચે આવીને બેસી જવાનો. દક્ષિણમાં મહારાષ્ટ્રમાં એક ગાડગે બુવા થયા, જો તમે નામ સાંભળ્યું હોય. ગાડગે બુવા છે ને ધોબી હતા, શરીર કાળું, કોઈ પર્સનાલિટી નહીં. જે ગામમાં આખ્યાન કરવાનું હોય, પ્રવચન કરવાનું હોય, ત્યાં જાય સવારે અને આખા ગામનો કચરો કાઢે. આખા ગામમાં સંડાસ ગયા હોય છોકરા, બધું ચોખ્ખું કરે આખા ગામને, અને રાત્રે પછી પ્રવચન કરે. આ માણસે આખી જિંદગી શું ખાધું ખબર છે? એક જ ખોરાક, ડુંગળી ને રોટલો. આ જ એનો ખોરાક. આખી જિંદગી સુધી એને ડુંગળી અને રોટલો આવે વસ્તુ. ગાંધીજી એને મળવા ગયેલા, પેલું માટલું છે અડધું માથા ઉપર રાખતા, એટલે એમનું નામ ગાડગે બુવા પડ્યું. રાત્રે પછી પ્રવચનમાં ઝાટકે બધાને બરાબર. એ જમાનામાં એ માણસે 7 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ કર્યું. 7 કરોડ. આજે એટલી સંસ્થાઓ ચાલે છે એમની. એની સગી દીકરીને 40 રૂપિયા નતા આપ્યા. એની સગી દીકરી કહે છે, બાપુ મારી